સર કેન્સર એટલે શું? શરીરના હરેક અંગમાં કેન્સર થઈ શકે. માઇકલ ક્લાર્ક લગભગ સ્પોર્ટ્સમેન, એમને કદાચ સ્કિન કેન્સર હતું. આખા વર્લ્ડનું જો એપિસેન્ટર છે ઓરલ કેવિટી કેન્સરનો, તો મહારાષ્ટ્ર, એમપી ને ગુજરાત છે. મારા અમુક સવાલો બહુ શુલ્લક બી હશે. ટોબેકો ન ખાઈએ એટલે એક ઝાટકે 15% માણસો તમે કેન્સર થતા અટકાવી બચી જાઓ જાઓ છો. તો માણસોને ક્યાં બીક છે? આપણે થ્રિલ જોઈએ છે. યસ, કિક જોઈએ. કિક લેસ દેન 5% હેરિડેટરી હોય. પણ આ ચેપી રોગ છે કે નથી? કેન્સર હાઈલી ટ્રીટેબલ છે. કીમોથેરાપી શું છે? યહૂદીઓને નાઝી જ્યારે મારતા ત્યારે મસ્ટીન ગેસ વાપરતા. 95% ઓફ કેન્સર જો ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં ડિટેક્ટ થાય તો એ ક્યુરેબલ હોય છે. આયુષ્માન કાર્ડ જ્યારે એ કાર્ડ નહોતું ત્યારે નિયર અબાઉટ 60 પેશન્ટ ડાયગ્નોસિસ જ નહીં કરાવે. કે પટેલમાં ઓલમોસ્ટ પર મંથ 900 પેશન્ટ કીમોથેરાપી લે છે. આ થોડો સંવેદનાવાળો સવાલ છે. મોટું આમ ફાટેલું પડ્યું હોય, ટ્યુમરમાંથી બ્લીડ થતું હોય, આમ જોઈએ તો ડિપ્રેશન જ લાવે. તમે કાંઈ નથી કરી શકતા તો આ ડિગ્રી લઈને શું છે? હેલો, કેમ છો બધા? સૌથી પહેલાં તો તમને બધાને હું શું કહું, ખૂબ ખૂબ આભાર તમારા બધાનો કે પહેલાં જ પોડકાસ્ટને આટલો બધો પ્રેમ આપ્યો તમે બધાએ. અને માટે જ અમે કદાચ આ પોડકાસ્ટ માટે હિંમત કરી શક્યા. કારણ કે આ પોડકાસ્ટ એન્ટરટેનમેન્ટ માટે નથી, પણ જો તમે લોકો તમારા સ્વાસ્થ્યથી 1% પણ પ્રેમ કરો છો ને, તો આ પોડકાસ્ટ તમારા માટે છે. એટલે હવેનો જે 1.5 કલાક છે એ કંઈ પણ વિચાર્યા વગર માત્ર તમારા સ્વાસ્થ્ય માટે આ પોડકાસ્ટ જોવો અને અમને જણાવો કમેન્ટ કરીને, મેસેજ કરીને કે તમે આ પોડકાસ્ટ કેવો લાગે. નમસ્કાર, સૌથી પહેલાં આપ સૌને જય શ્રી કૃષ્ણ. હું હિમાંશુ, શબદ પોડકાસ્ટ બાય સંવેદનામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે નાનપણથી એવું સાંભળતા હોઈએ છીએ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એનો મતલબ એવું થાય કે જો તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ છે ને, તો એનાથી મોટી ઉપલબ્ધિ કોઈ છે નહીં જીવનમાં. અને હાલના સમયમાં જે રીતે આપણી લાઈફસ્ટાઈલ છે, જે રીતે આપણે બધા જીવી રહ્યા છીએ, એ ડેવલપમેન્ટની દુનિયા હોય, દરેક ભાષામાં જે વિકાસની વાતો હોય, એની સાથે સાથે અત્યારના સમયમાં જે ચેલેન્જીસ આપણા સ્વાસ્થ્યની સામે આવી રહ્યા છે ને, એના વિષય પર આજે અમે વાત કરવા ભેગા થયા છીએ. અને વિષયમાં જે આપણે નાનપણથી જોતા આવ્યા છીએ કે શરદી થાય, તાવ થાય, એ સમય સાથે દવા ખાઈએ આપણે અને એ દૂર થઈ જાય, એટલે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. પણ અમુક બીમારીઓ, અમુક રોગો, જેનું આપણે કદાચ નામ પણ લઈએ તો થોડા ગંભીર થઈ જતા હોઈએ, જેમાંનું એક નામ એટલે કેન્સર. એ નામ લેતાની સાથે આપણે થોડા એટલે ગંભીર થઈ જઈએ, કારણ કે આપણા આખા વર્તુળમાં નજીકના કે દૂરના કોઈ આપણા સ્વજનને ક્યારેક આ રોગ ક્યાંક કોઈ એક વ્યક્તિને થયો હોય છે, અને એમાંથી ઘણા લોકો રિકવર બી થતા હોય છે, અને કદાચ દુર્ભાગ્યથી અમુક લોકો પોતાના જીવ પણ એમાં ગુમાવે છે. આજની આ બેઠકનો એ આશય છે કે આજનો વિષય જે કેન્સર છે એને લઈને એવી વાતો થાય કે કોઈ સામાન્ય માણસ જ્યારે આ વાતચીતને સાંભળે ત્યારે એના દ્વારા એની જે પાયાની મૂંઝવણો છે એ થોડાક અંશે કે વધુ અંશે દૂર થઈ શકે. હવે જ્યારે આટલી મોટી બીમારીની કે આપણે કેન્સરની વાત કરીએ, ત્યારે એના માટે કોઈ એવા નિષ્ણાતની જરૂર પડે કે જે આપણે આના વિશે મન ખોલીને અને એક સામાન્ય વ્યક્તિને સમજાય એવી રીતે વાત કરે. તો એના માટે આજે અમે આમંત્રણ આપ્યું છે, અને અમારું આમંત્રણ બહુ જ સરળ રીતે સ્વીકારીને સ્ટુડિયોમાં આજે અમારી સાથે ડૉક્ટર વિકાસ ગઢવી છે, અને જે કચ્છના પ્રથમ કેન્સર સ્પેશિયલિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ છે. તો વિકાસ સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ હિમાંશુભાઈ ફોર હેવિંગ મી. અને સૌથી પહેલાં મારે એ પૂછવું છે કે અત્યારના જનરલી યુવાનો એવું ઈચ્છતા હોય કે કોઈ એવા કરિયર બનાવી, કોઈ એવા ક્ષેત્રમાં કરિયર બનાવીએ કે જ્યાં એન્ટરટેનમેન્ટ છે ને થોડું ગણેશ, ઓબ્વિયસલી તમે સમજી શકો છો હું શું કહેવા માગું છું. પણ જ્યારે તમે આ વિષય પસંદ કર્યો, તો એવા ઘણા યુવાનો હશે જેવું ઈચ્છતા હશે કે અમને મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવવું છે. તો અમને ખાસ તો એ જાણવું છે કે તમારી સ્ટડી કઈ રીતે, આખું એ જર્ની કઈ રીતે રહી? બેસિકલી મારે
જેમ આપણે વાત કરીએ તો ઇનિશિયલ એજ્યુકેશન તો અહીંયા સેન્ટ ઝેવિયર્સમાં મેં કરેલું છે ભુજમાં, અને આફ્ટર 12th કમ્પ્લીટેડ ઇન 2002. અને તે ટાઈમમાં કોઈ આપણે મેથનું અલગ સ્ટ્રીમ એન્જિનિયરિંગ ને એવું નહોતું તે ટાઈમમાં. અને જો તમે સ્કોર કરો છો 12thમાં તો આપણા પાસે તે ટાઈમના ઓપ્શન્સ શું હતા? મેડિકલ ઓલવેઝ અત્યાર સુધી હજી કહીએ તો પ્રીમિયમ ગણાય છે, અને ત્યારે બીજા કોઈ સ્કોપ નહોતા કે આપણે બીજું કંઈ વિચારી શકીએ. વર્લ્ડ હવે ગ્લોબલ છે અને ઓપોર્ચ્યુનિટી હવે વધારે છે, તમે ક્યાંય પણ વસી શકો છો, કનેક્ટેડ છો ફેમિલી સાથે, બારે કામ કરો છો, એ બધા સ્કોપ હવે છે. એટલે કદાચ જો અત્યારે મેં 12th પાસ કર્યું હોય તો હું શું ફિલ્ડ લઉં મને ખબર નથી. ત્યારે રસ્તો ક્લિયર હતો કે જો બોર્ડમાં તમે રેન્ક લાવો છો તો મેડિકલનું ફિલ્ડ લેવું છે. પછી 2002થી 2008 સુધી મેં MBBS કર્યું બીજે મેડિકલ અમદાવાદમાં. ઘરમાં કોઈ મેડિકલ ક્ષેત્રમાં કે ઓકે કોઈ જ. અને MBBS કમ્પ્લીટ કરીએ એટલે થયું ગ્રેજ્યુએશન, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન. ત્યારે દિશા નક્કી થાય કે યા તમે પહેલે તો ક્લિનિકલ ફિલ્ડમાં જાઓ છો, એટલે કે તમે પેશન્ટ એક્ઝામિન કરો છો, કે થિયેટિકલ સ્ટડીના ફિલ્ડમાં જાઓ છો. અને એનામાં જે બધા પોતાની દિશા નક્કી કરે કે જેમને ટીચિંગમાં રસ હોય ટીચિંગમાં જાય, જેને ક્લિનિકલ ફિલ્ડમાં જવું હોય ક્લિનિકલ ફિલ્ડમાં જાય. ક્લિનિકલમાં પાછો 2 ભાગ હોય છે. આઈધર તમે ફિઝિશિયન થાઓ, મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરો, ડાયગ્નોસ કરો, યા પછી તમે સર્જિકલ ફિલ્ડમાં જાઓ. બરાબર, 2 ક્લિનિકલ, નોન ક્લિનિકલ, અને ક્લિનિકલમાં પણ તમે મેડિસિન યા સર્જિકલ એના ભાગ પડતા હોય. એ પોસ્ટ ગ્રેજ્યુએશન, મેં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પણ બીજે મેડિકલમાંથી કર્યું. MD મેડિસિન મેં ત્યાંથી કમ્પ્લીટ કર્યું, અને 2011માં મેં મારું MD ઇન મેડિસિન કમ્પ્લીટ કર્યું. એના પછી આવે સુપર સ્પેશિયાલિટી, જેને બીજા બધામાં આપણે કહીએ PhD કોઈ વસ્તુમાં કરવી. એટલે તે ટાઈમમાં ગુજરાત યુનિવર્સિટીમાં અવેલેબલ 3 ક્રમ હતા. એક હતું યા તો તમે કાર્ડિયોલોજિસ્ટ થાઓ, યા તમે નેફ્રોલોજિસ્ટ થાઓ, કિડની સ્પેશિયાલિસ્ટ થાઓ, યા પછી ઓન્કોલોજિસ્ટ થાઓ. એટલે તેમાં મારી પર્સનલ ચોઈસ ખરેખર આમ જોઈએ તો કોઈ દિશા જ નથી ક્યાં જવું છે, પણ એમ હતું કે જે મારે બેસવું નથી, કે જે ફર્સ્ટ ટાઈમમાં મળે તો કરવું છે. બાકી MD મેડિસિન કરીને હું આવી જાત કચ્છ. એટલે બહુ આમ કોઈને હું સ્ટુડિયસ કે વે આઉટ કે અપ્રોચ કે કેમ કેન્સરનો ફિલ્ડ ને એ તો થતું ગયું ને કરતા ગયા. એટલે પછી તે ટાઈમમાં ઓન્કોલોજી મને ફર્સ્ટ ટ્રાયમાં મળતું હતું, બેસવું નહોતું, ને એમ નહોતું કે કાર્ડિયોલોજિસ્ટ જ થઈશ ત્યાં સુધી બીજી ટ્રાય કરીશ, થર્ડ ટ્રાય કરીશ. એટલે ઓન્કોલોજી આમ જોઈએ તો એક્સિડેન્ટલ કહીએ કે નોર્મલ ફ્લોમાં આવતું ગયું. એટલે પાર્ટ ઓફ ઓન્કોલોજી એઝ અ ફિઝિશિયન, ઓન્કો ફિઝિશિયન મેં એઝ અ PhD મારું સબ્જેક્ટ તરીકે સુપર સ્પેશિયલાઇઝેશન, એના માટેનું વર્ડ યુઝ થાય છે DM. એનું કોર્સ મેં અટેમ્પ્ટ કર્યું 2011માં. 2011 to 14 3 વર્ષનું એક ક્રમ હોય છે PhDનું. એ કમ્પ્લીટ કર્યું મેં બીજે મેડિકલમાં જ. ત્યાં MPSA કેન્સર હોસ્પિટલ છે, જેને આપણે અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલ કહીએ છીએ. ત્યાંથી મેં 3 વર્ષનો અભ્યાસ કર્યો. 2014માં પાસ આઉટ થયો, અને પછી અહીંયા જ કચ્છમાં આવી ગયો છું પાછું. કચ્છમાં જવાનું કંઈ એવું કંઈ કારણ કે સ્પેસિફિક આમ ડે 1થી ઇન્ટેન્ટ એ જ હતું કે બેક આવીશ જ. અચ્છા, કચ્છ આવું. કચ્છ આવું. અરે ડેફિનેટલી. મોટે ભાગે અમે એવું જોતા હોઈએ, આપણે બધા, તમે બી જોતા હશો કે બહુ બધા એવું ઈચ્છતા હોય છે કે બહારે સેટલ થવું છે. સો મને એવું લાગી રહ્યું છે કે કચ્છ કદાચ એને બેનિફિટ બહુ, તમે છો ને કેવું એવું નહીં, પણ એના માટે કચ્છને પણ બહુ બધો બેનિફિટ મળ્યો હશે તમારા થકી. હવે આજનો આપણો જે વિષય છે કેન્સર. સર, કેન્સર એટલે શું? હું બહુ સામાન્ય, મારા અમુક સવાલો બહુ શુલ્લક બી હશે કદાચ એવું થાય. કેન્સર માટે ઇન જનરલ પબ્લિક, વેલ એજ્યુકેટેડ કે ઇવન લેમેન કહીએ કે અનએજ્યુકેટેડ, ઇલિટરેટ, બધાનું સેન્સ એક જ છે. બરાબર. ઇનફેક્ટ જ્યાં સુધી આના સ્પેશિયલાઇઝેશનમાં અમે નહોતા ઉતર્યા ત્યાં સુધી અમારું સેન્સ એ લિમિટેડ હતું. હવે બહુ એકદમ સરળતાથી એની વાત કરીએ તો બોડીનું બિલ્ડ આપણું, બરાબર, વર્ષોના જે ઇવોલ્યુશનમાં આપણું બિલ્ડ શું છે, તો હ્યુમન કોમ્પ્લેક્સ બોડી છે. બરાબર, સિમ્પલ બોડી નથી, એ બેઝિક નોલેજ છે. હવે એનામાં એક જે કુદરતે આપણી અંદર
મેકેનિઝમ કરી છે હિમોસ્ટેસિસ કહેવાય એને. હિમોસ્ટેસિસ એટલે કે માની લઈએ કે તમે ઉપવાસ પર છો, ખાલી તમને સમજાવવા માટે કે કેન્સર એટલે શું. ગ્લુકોઝ લો થશે, ચક્કર આવશે, અંધારા આવશે, પાણી પીશો, આરામ કરશો, પહેલો દિવસ જશે, બીજો દિવસ થશે, ત્રીજો દિવસ થશે, પછી બોડી પોતાનું ગ્લુકોઝ અંદરથી જનરેટ કરે. બરાબર, એને કહેવાય હિમોસ્ટેસિસ, કે બોડીને જે રિક્વાયર્ડ અમાઉન્ટ ઓફ એનું પોતાને મેન્ટેન કરવા માટે જે જરૂરિયાતો છે એ શરીર પોતે જ મેળવી લે છે, એ અછત થવા નથી દેતો. એ જ રીતના છે બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર આપણે નોર્મલી એક્સાઇટેડ હોઈએ કે રોષમાં હોઈએ તો બ્લડ પ્રેશર શૂટઅપ થાય, પછી ઓટોમેટિકલી ડાઉન કેમ આવી જાય છે. એ બોડીની રીત છે એક નોર્મલ મેન્ટેન સિસ્ટમને કંટ્રોલ કરવાનું. એના માટેનું મેડિકલ ટર્મ છે હિમોસ્ટેસિસ. બરાબર, હિમોસ્ટેસિસ જે છે એ મેકેનિઝમ છે આપણી કોશિકાઓ સેલ લેવલે રોજ લાખોની કરોડોની સંખ્યામાં કોશિકાઓ નાશ પામતા હોય. બરાબર, વેર એન્ડ ટેર, કોઈ પણ ઈજાથી કે નોર્મલ એનું ક્રમ છે કે આટલી લાઈફને પછી ડિસ્ટ્રોય થતું હોય. અને બોડીની ખુદની જે આ કહું છું કેપેસિટી છે એને બેલેન્સ મેન્ટેન કરવાની, કે આજે માની લો કે આપણે મોઢાની પરત છે અંદર ડેમેજ થઈ કોઈ કારણથી, નકર નેચરલી, તો સામે બોડી નવું લેર બનાવશે મોઢામાં. બરાબર, એ હિમોસ્ટેસિસ. જો લાખની સંખ્યામાં શરીરની કોશિકાઓ નાશ પામે છે તો સામે લાખની સંખ્યામાં કોશિકાઓ બને છે. એ ક્રમ છે બોડીનું. અને એ જ ક્રમ હરેક દર્દી, કેન્સરનો પેશન્ટ હોય, યંગ એજ હોય, ઓલ્ડ એજ હોય, બધામાં એ ક્રમ થતું હોય. અને આ જે ક્રમ છે એ રેગ્યુલેટ થાય છે ડીએનએ લેવલે, કે ડીએનએને સૂચના મળે આપણા કોશિકાઓની કે આજે આટલા સેલ્સ મારા ડેમેજ થયા છે તો એની ભરપાઈ કરશે. બરાબર, સેલ સાયકલમાં વર્ક કરતું હોય, ગ્રોથ થાય, સ્ટિમ્યુલન્ટ થાય, રેપ્લિકેટ થાય, બમણું થાય અને પછી શાંત અવસ્થામાં જતું રહે. એટલે એનામાં ચેન્જીસ થાય અને ચેન્જીસ એને ફીલ થાય વાયા નોર્મલ મેકેનિઝમ, કે આજે આ નાશ પામ્યું છે તો તમે જનરેટ કરો, એટલે સેલ બમણું થવાનું ચાલુ થાય. પાછું એને સિગ્નલ મળે કે હવે શાંત થઈ જાઓ, જે છે રિઝર્વ્સ આવી ગયા છે, એટલે શાંત થઈ જાય. માટે આપણે રોજ હિમોગ્લોબિન આપણે કહીએ, આપણે મેઝર કરતા હોય 12% લોહી, 13% હિમોગ્લોબિન, આપણે આટલું. ક્યારે પણ એવું નહીં બને કે આપણું આજે 10-12 દિવસ તમે ઉપવાસ કર્યો તો હિમોગ્લોબિન 6 થઈ ગયું, 5 થઈ ગયું. બોડી એને મેન્ટેન કરે. જો કે બ્લડના સેલ્સ પર ડે મિલિયન્સમાં ડેમેજ થતા હોય અને બોડી રિપ્લેનિશ કરે એને. બરાબર, એને જે અછત ઊભી થાય ને સરભર કરે. અને એ કોશિકાઓને મૂળભૂત અંદર ડીએનએ લેવલે એ વારીફેર્યું થતી હોય. હવે જે પ્રશ્ન હતો કેન્સર એટલે શું, તો આનું આખું ફ્રેમ બનાવવાનો હેતુ એ કે કેન્સર એટલે અનરેગ્યુલેટેડ ગ્રોથ. એ કેન્સર, બરાબર, કે ઈચ્છાનું નથી થતું કે હવે ભરપાઈ થઈ ગઈ છે, હવે બસ શટડાઉન થાવ, શટડાઉન વધ્યા જ કરે. હવે વધ્યા કરે છે. એનામાં પણ બે એના મેન મુદ્દા છે કે જો નોર્મલ સેલ બનતું હોય બોડીનું, અત્યારે માની લઈએ કે બ્લડ સેલ છે, જો એ નોર્મલ સેલની જ સંખ્યામાં વધારે થાય તો કદાચ હજી એને કેન્સર ન વર્ડ યુઝ કરીએ. પણ જે ગ્રોથ થાય છે, ગ્રોથ તો થાય જ છે એની સીમાથી બારે, પણ જે સેલ બને છે, જે એનું કામ છે એ પણ એ નથી કરતું. બરાબર, જો બ્લડનું કામ, હિમોગ્લોબિનનું કામ છે ઓક્સિજનની પૂર્તિ કરવી, WBC કાઉન્ટ રોગ પ્રતિકારક શક્તિ એનું કામ છે સામેથી આવતા બેક્ટેરિયા સામે આપણી રક્ષા કરવી. જો WBC કાઉન્ટ તમારા વધે છે પણ એ તમને રક્ષા નથી આપતી તો એ જે એની ફરજ છે એ પૂરી નથી કરતું. એટલે જેના માટે એની રચના છે એ કામ નથી કરતું. એટલે અનરેગ્યુલેટેડ સેલ ગ્રોથ અને ઓફ એબનોર્મલ પોપ્યુલેશન. બરાબર, કે કોશિકાઓ વધ્યા રાખે છે એ તો છે જ પીડાની વસ્તુ, પણ સાથે એનું જે કામ છે એ નથી કરતું. બરાબર, એટલે માસ બને છે પણ એ કાંઈ કામનું નહીં. હવે ત્રીજો પહેલું કે જ્યારે ડીએનએ લેવલમાં એને એક આ પોટેન્સી મળે છે, સંજીવની મળે છે કે વધ્યા જ જાઓ, નાશ નહીં થાય, તો સાથે સાથે એની અંદર બીજા બધા વેરિએશન્સ, મ્યુટેશન્સ, ડીએનએ લેવલે ચેન્જીસ એવા થતા હોય કે જે
એની અમુક એક પિક્યુલારિટી કરે કે બોડીની અંદર પેનિટ્રેટ થવાનું ચાલુ થાય. બરાબર, કે મોઢાની વસ્તુ છે, વધ્યા જાય શરીરના હરેક અંગમાં બ્લડ આવેલું છે, એટલે બ્લડ ટ્યુમરની અંદર પણ જાય, ટ્યુમરને પોષણ આપે, અને ટ્યુમર એ જ રસ્તેથી શરીરની અંદર ઉતરતું હોય. એને ઘણી બધી બાધાઓ આવતી હોય, એમ આપણે બોડી કંઈ એમ નથી કે કોઈને પણ આવવા દે, ઘણી બધી બાધાઓ આવતી હોય, પણ એના જેમ આપણે કોરોનામાં અનુભવ કર્યો કે પહેલો વેવ સહેલું, પછી કોરોના કાંઈ થોડી ને આપણો સગો છે, એ પોતાના રસ્તા ગોતશે, મ્યુટેશન કરશે, બીજો વેવ હજી ખરાબ, ત્રીજો વેવ કદાચ એના કરતાં ખરાબ આવશે. તો એ શું કામ કે એ બોડીની અંદર તો જાય છે, પોતાની અંદર પણ વારી ફેરીઓ થયા રાખે છે કે જેનાથી જે એને હજી ખતરનાક કરે છે. એ પણ રસ્તાઓ ગોતે છે હા, વધારે હુમલો કરવા. કોઈ પણ હુમલા, એટલે એ જીવિત ભાગ છે. બરાબર, જમ્સ નથી કે આપણે કોઈ એક ખરાબ ભાગ નથી, જીવિત ભાગ છે, શરીરમાંથી જ ઉત્પન્ન થયું છે, શરીરના જ બધા ગુણ છે એનામાં, પણ એ અનરેગ્યુલેટેડ છે, કંટ્રોલમાં નથી, એબનોર્મલ છે, જે એનું કામ છે એ નથી કરતો, અને સાથે એ શરીરની અંદર ઉતરવાની ક્ષમતા રાખે છે, અને શરીર કદાચ એને પહોંચી ન વરે, ઉતરતા એને રોકી ન શકે, તો એ બોડીની અંદર ઉતરવાનું ચાલુ થાય, લંગમાં જાય, બોનમાં જાય, શરીરના હરેક અંગમાં જાતું હોય. એટલે કેન્સર અનરેગ્યુલેટેડ એબનોર્મલ ગ્રોથ વિથ હાઈ પોટેન્શિયાલિટી ઓફ પેનિટ્રેટિંગ, એને કેન્સર કહેવાય. બરાબર. જો ગ્રોથ થાય, ઘણાઓને ચરબીની ગાંઠ હોય, બરાબર, આ ગાંઠ આમ દેખાડે કે મને તો ઘણી બધી છે શરીરમાં, અલગ અલગ જગ્યાએ છે, લાઇપોમાં કહેવાય એને. તો એ અનરેગ્યુલેટેડ ગ્રોથ નથી હોતું, એ જરાક વધે, પછી એટલું ને એટલું વર્ષોથી હોય, પાછું જરાક વધે. બીજું નોર્મલ હોય, એ બોડીની અંદર પેનિટ્રેટ નથી થતું. અને ત્રીજી વસ્તુ છે કે એની ખુદની પોટેન્શિયાલિટી નથી કે એ બ્લડમાં જઈને બીજી જગ્યાએ ઉતરે. બરાબર, ફરીથી કોમ્પ્લેક્સ ના થાય એના માટે કોઈ પણ ચરબીની ગાંઠને કેન્સર નહીં કહીએ આપણે. યુઝ્યુઅલી બોડીની અંદર ગાંઠ નોર્મલી કઈ દેખાતી હોય, મોસ્ટ કોમન હોય ચરબીની ગાંઠ. બરાબર. બીજું મોસ્ટ કોમન આપણે ગાંઠ લેડીસોમાં જ બ્રેસ્ટમાં નોર્મલ ફાઇબ્રોએડિનોમા કહેવાય એને, એમાં જ યુટ્રસમાં ગાંઠ થતી હોય, ગર્ભાશયની સાદી ગાંઠ છે, અંડાશયમાં સાદી પાણીની ગાંઠ થતી હોય, એ બધા અનરેગ્યુલેટેડ ગ્રોથ હોય, પણ એના માપદંડમાં બેસવું જોઈએ કે એ પછી વધ્યા જ જાય છે, હોલ્ડ નથી થતું, પેનિટ્રેટ થાય છે. એના લાક્ષણિક સોનોગ્રાફીમાં એના લક્ષણ હોય કે આ રીતના, જેના ઉપરથી આપણે ડિફાઈ કરતા હોઈએ કે આ સાદી ગાંઠ કે કેન્સરની ગાંઠ, ને એના ઉપરથી આપણે ડિફાઇન કરતા હોઈએ કે આનામાં બાયોપ્સી લેવાની જરૂર કે ન જરૂર. બરાબર, એના ઉપર ફરીથી આપણે આવશું. પણ કેન્સર ગાંઠ હોવી જરૂરી છે, એબનોર્મલ ગ્રોથ હોવી જરૂરી છે, એનામાં ખુદમાં લક્ષણ એવા હોવા જોઈએ કે એ ઉતરે શરીરમાં, તો એને કેન્સર કહેવાય. બરાબર, એટલે કોઈ પણ ગાંઠ લઈને કેન્સરની શંકા સાથે આવતા જે તે હોય છે એ બધું કેન્સર નથી હોતું. બરાબર. અને કેટલા પ્રકારના કેન્સર હોય છે અલગ? એટલે કેન્સરના પ્રકારની તો વાત કરીએ, શરીરના હરેક અંગમાં કેન્સર થઈ શકે. કોઈ એવું અંગ નથી કે જે કેન્સર ન થઈ શકે એટલું રેઝિસ્ટન્ટ હોય. બરાબર, કેન્સર આપણે ટુ બિગિન વિથ હેડથી લઈને ટો, જે તમને ધ્યાનમાં આવતું હોય બધાનું કેન્સર થઈ શકે. હવે જે આપણે હમણાં ચલણ એડિક્શન નહીં, ટોબેકો નહીં, આલ્કોહોલ નહીં, સ્મોકિંગ નહીં, એ બધી વસ્તુ શેના માટે છે? તો મોસ્ટ કોમન કેન્સર, જો અત્યારે આપણે એમ કહીએ કે ગુજરાત જેનું હબ છે, ઓરલ કેવિટી કેન્સર. ઓકે, બરાબર. તંબાકુ વિશ્વના કોઈ ખૂણે બીજે ચ્યુ નથી થતી. એટલે આપણે સૌથી વધારે જે આપણે અહીંયા સૌથી મોસ્ટ કોમન, ઇનફેક્ટ આખા વર્લ્ડનું જો એપિસેન્ટર છે ઓરલ કેવિટી કેન્સરનો, તો મહારાષ્ટ્ર, એમપી ને ગુજરાત છે. અને એનું સિમ્પલ લોજિક છે કે જે આપણે મસાલા, માવા અને જે આપણે કહેતા હોઈએ, આપણે અહીંયા ટ્યુમરનો બલ્ક, મોઢા ગળાના કેન્સરનો ટ્યુમરનો બલ્ક છે નિયર અબાઉટ 15-20%. એટલે એક સિમ્પલ ટોબેકો ન ખાઈએ એટલે એક ઝાટકે 15% માણસો તમે કેન્સર થતા અટકાવી જાઓ છો. બરાબર, એટલે માણસો બીજા ક્વેશ્ચન સાથે આવતા હોય ઘણી વખત, મારે તો કોઈ વ્યસન નથી તો મને કેન્સર થયું. પણ એ આપણે જે એડિક્શન રિલેટેડ કેન્સરને તમે ઇનિબિટ કરી શકો. બરાબર, જે એડિક્શન રિલેટેડ કેન્સર નથી, કોશિકાઓ બધી જગ્યા બમણી થાય છે. એટલે એક વખત તો
કે કોઈ સિનિયર સાયન્ટિસ્ટે નામ કોટ એટલે નહીં કરું કારણ કે નામ મને યાદ નથી, રિનાઉન્ડ આર્ટિકલ એમણે લખેલું છે જર્નલ ઓફ ઇંગ્લેન્ડમાં, ન્યૂ ઇંગ્લેન્ડમાં, કે કોઈ પણ પેશન્ટ, કોઈ પણ વ્યક્તિ પોતાના લાઈફ ટાઈમમાં કેન્સરનો પેશન્ટ હોઈ શકે છે, બરાબર. એટલે એને તમે થ્રેટ ગણો કે તમે ઇઝીલી લેવાનું ચાલુ કરી દો કે કેન્સર તો આમે થશે, એ તમારા ઉપર છે. એટલે એવું પણ બને તમે થાય ને મટી જાય, એવું પણ બને? તમે વાહન ચલાવશો, એક્સિડન્ટ તો થશે, એટલે તમે બેફામ ચલાવશો કે સાચવીને ચલાવશો, નિયમથી ચલાવશો. એવું પણ બને કે થઈ ગયું હોય ને મટી ગયું ને એ માણસને ખબર ના પડી હોય, એવું બને કોઈ કેસમાં? એવા ડોક્યુમેન્ટેડ કેસ બહુ ઓછા હોય, એવા હોય છે. બ્લડ કેન્સરના અમુક ટાઈપ હોય છે. નાના બાળકોમાં એક ન્યુરોબ્લાસ્ટોમા કરીને કેન્સર આવે છે કે જે ખુદ વગર સારવારે ઠીક થઈ જાય છે. એટલે એમ નથી કે એડવાઇઝ હોય કે સારવાર ન કરો ઠીક થઈ જશે, પણ એમ કે એવા ઇન્સિડેન્ટલ કેસીસ હોય જ છે. અને કારણ શું હોય છે? રોગપ્રતિકારક શક્તિ. રોગપ્રતિકારક શક્તિ એનીથિંગ, કોઈ પણ વસ્તુ જે એ ફોરેન બોડી કન્સિડર કરે, બરાબર. ફોરેન બોડી કેને કન્સિડર કરે? જો બહારથી કાંઈ બેક્ટેરિયા આવ્યા હોય, એણે જીવનમાં ક્યારે એને જોયું ના હોય, તો એ કહેશે મારું ફોરેન આ શરીરનું નથી ભાગ, આ બહારથી કંઈક આવ્યું છે, એને એ અટેક કરશે. આને કહેવાય ઇન્નેટ ઇમ્યુનિટી. અમુક ઇન્નેટ ઇમ્યુનિટી હોય કે વારસામાં આવે, અમુક હોય એક્વાયર્ડ ઇમ્યુનિટી કે ઓવર અ પીરિયડ ઓફ 6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષમાં ઇમ્યુનિટી ડેવલપ થાય. નાના બાળકોને આપણે વેક્સિન આપતા હોઈએ, રસી આપતા હોઈએ, તો શું કામ આપતા હોઈએ છીએ? એટલે આપતા હોઈએ છીએ કે એનામાં જન્મજાત ટીબી માટેનું, પોલિયો માટેનું રક્ષણ નહીં થાય, એટલે એને વેક્સિન મુકાવશું તો એને પોલિયો નહીં થાય, બરાબર. એને કહેવાય એક્વાયર્ડ ઇમ્યુનિટી, કે એને આપણે વેક્સિનાઇઝ કર્યું. કોરોનામાં આપણે વેક્સિન લીધું, એક્વાયર્ડ. અમુક જણાને થયું કોરોના અને પોતે ઓલા થઈ ગયા, ઇમ્યુન થઈ ગયા. પણ ઇમ્યુનિટી એક હોય એક્વાયર્ડ, કે જે તમે વાયા ઇન્ફેક્શન, વાયા વેક્સિનાઇઝેશન તમે ડેવલપ કરતા હોય, જી લ્યો છો બારે. હા, બારેથી, યા તો કુદરતી રીતના યા વેક્સિનના સ્વરૂપમાં. અને એક હોય ઇન્નેટ ઇમ્યુનિટી, કે વારસામાં જ આવ્યું છે, કાંઈ એક્સપોઝર નથી, મધરના એક્સપોઝર ઉપરથી આપણે વારસામાં, ફાધરના એક્સપોઝર ઉપરથી આપણે વારસામાં મળ્યું છે. હવે આ ઇમ્યુનિટીની શબ્દ ક્યાં આવ્યું? એટલે આવ્યું કે કેન્સર જ્યારે એબનોર્મલ ગ્રોથ કરે તો એના ઉપરના જે ટેક્સચર ચેન્જ થઈ જાય, એના ઉપર રિસેપ્ટર્સ ચેન્જ થઈ જાય, એના ઉપરના બધા એના લાક્ષણિક લક્ષણ, જેને ઓલા આપણી રોગપ્રતિકારક શક્તિ પોતાનું ગણકાર દે કે આ મારો બોડીનું પાર્ટ છે, એ જતું રહે. એ એને પછી એઝ એન એક્સટર્નલ બોડી ગણે. એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ એને મારવાનો પ્રયાસ કરે, બરાબર. એટલે જૂજ કિસ્સામાં સક્ષમ થાય તો આપણે કહીએ કેન્સર પોતે મળી ગયું. અને મોટાભાગના અમે એનો જોર રાખતા હોઈએ છીએ આનામાં, કે બોડીની અંદર પેનિટ્રેટ થવામાં રોગપ્રતિકારક શક્તિ એને પેનિટ્રેટ થવા ના દે, બીમારીને ઉતરવા ના દે. અને હાલમાં ઇલાજની જે નવી પદ્ધતિ માર્કેટિંગ બહુ થાય છે, અને અમુક હદે બહુ શરૂઆતી ધોરણે છે, ઇમ્યુનોથેરેપી. કેન્સરની સારવારમાં ઇમ્યુનોથેરેપીનો વપરાશ, કેન્સરને મટાડી નાખ્યું, ચોથા સ્ટેજને મટાડી નાખ્યું, એવું સ્ટેટમેન્ટ હેડલાઇન વચ્ચે વચ્ચે આવતા હોય. એટલે એનામાં ઉપયોગ કરે આપણી રોગપ્રતિકારક શક્તિની, કે એ જઈને કેન્સરને મારે. એટલે એ બધા સંશોધન થાય છે, અને અમુક બહુ જ અર્લી બેઝમાં છે, કે જેને આપણે અત્યારે ખબર નથી કે 10 વર્ષ રહીને એ ખરેખર ક્લિનિકલ યુઝમાં આવશે કે કેમ. એટલે પાછું ટુ ઇનિશિયલ ઓનામાં આવું તો ઇમ્યુનિટી જે છે એ આપણું પ્રીડોમિનન્ટ પાર્ટ છે, કે જે આપણી રક્ષા કરે છે, રોગપ્રતિકારક શક્તિ. એટલે એ બોડીને રક્ષાએ કરે છે, અને આપણે હવે એને આગળ જઈને એનો ઉપયોગ એ કરવા માગીએ છીએ કે એને જ આપણે કેન્સરના સામે લડતમાં કરીએ. એટલે એ છે અમુક કેસીસમાં કેન્સરને સ્પોન્ટેનિયસલી એક્ટિવેટ થઈને મારી નાખતું, એટલે કે પેશન્ટ મટી ગયું, કેન્સર હતું, એટલે પ્રોબેબલ. અને આપણે મોટે ભાગે એવું જોતા કે પહેલાં એવું થતું કે મોટી ઉંમરના લોકોને કેન્સર થતું, અને હવે આજના સમયમાં યંગસ્ટર્સ અને ઇનફેક્ટ સ્પોર્ટ્સમેન પણ આપણે ઘણા એવા કેસીસ પણ જોયા કે હવે યુવાનોમાં પણ કેન્સર આપણે જોઈએ છીએ. અને આવા સ્પોર્ટ્સમેન, તો એના શું કારણ? કોઈ ડાયટ, આજનું વાતાવરણ, કે એવા પરિબળો પણ કંઈ
જવાબદાર ખરા? એટલે આપણે જેટલા પણ રીઝન ડિફાઇન કરતા હોઈએ ને કે આ જેમ આપણે તંબાકુ ઉપર ભાર છે કે તંબાકુથી થાય છે, તો એ બધી વસ્તુ કઈ રીતના આપણે કોઝ ડિફાઇન કરીએ કે કેનાથી થાય છે એમ. તો એનાલિસિસની ભાષામાં 4 વસ્તુ. એક તો ડાયરેક્ટ એવિડન્સ, બરાબર. ડાયરેક્ટ એવિડન્સ એટલે કે આપણે દેખાણું જ કે આ તંબાકુ ખાઈને જ થયું છે, ને કોરિલેટ કર્યું કે આના હિસાબે જ થયું છે. બીજું હોય ઓબ્ઝર્વેશનલ સ્ટડી. ઓબ્ઝર્વેશનલ સ્ટડી એટલે શું થયું કે અત્યારે માની લ્યો કે 100 જણા છે કે જેમને ડાયાબિટીસ છે, 100 જણા છે જેને ડાયાબિટીસ નથી. આમ 100ની સંખ્યા તો ઘણી નાની થઈ, પણ હજારોની વાત કરીએ, હજારોને ડાયાબિટીસ છે અને હજારોને ડાયાબિટીસ નથી. તો 1000 એવા પેશન્ટ જેને ડાયાબિટીસ છે એને માની લ્યો કે દેખાણું કે એનામાં ફલાણું કેન્સર વધારે થાય છે અને જેને નથી એનામાં નથી થતું. તો એ ઓબ્ઝર્વેશન થયું આપણું કે ડાયાબિટીસવાળા પેશન્ટમાં આ કેન્સર થાય છે. તો એને કહેવાય ઓબ્ઝર્વેશનલ સ્ટડી. ડાયરેક્ટ લિંક તમે ન કાઢી શકો કે ડાયાબિટીસ કેમ કેન્સર કરે, આ અમે ઓબ્ઝર્વ કર્યું છે કે આવું થાય છે. એટલે એ ઓબ્ઝર્વેશનલ સ્ટડી અમુક પેસ્ટિસાઇડ્સમાં, અમુક જે તે છે કેમિકલ જે અવારનવાર વચ્ચે મીડિયામાં આવતું હોય કે મસાલા જે કુકિંગમાં યુઝ કરીએ છીએ એનામાં યુટેન્સિલ પ્લાસ્ટિકના ને એ યુઝ કરીએ છીએ એનામાં, ને પ્રૂવે કરીએ એને કેમિકલી. આપણે ટાલ્ક વાપરીએ, આપણે પાવડર વાપરીએ, એટલે મેલ કે ફિમેલ પેરીજેનાઇટલ કે પેરીએનલ પાવડર યુઝ કરે પેલા માટે, સ્વેટિંગ માટે ન થાય એના માટે, ને એમાંથી બોડીમાં શોષાતું હોય ને કેન્સર કરતું હોય છે. એના ઓબ્ઝર્વેશનલ સ્ટડી છે. કન્ક્લુડિંગ સ્ટડી જે છે એ બધા એનિમલ્સમાં થઈ શકે કે તમે એ વસ્તુ આનામાં ઇન્જેક્ટ કરી એમાં જોયું કે શું એવી જ ખરેખર એ કન્ક્લુડ તો એનાથી ના થાય, પણ એવિડન્સ સ્ટેન્ડ કરી શકીએ આપણે કે રિલેશન કેમ થયું હશે. આપણે કોઈ પણ વસ્તુને પ્રૂવ કરવી હોય તો માણસ ઉપર તો પ્રૂવ કરવાનું લો પરમિટ ન કરે, અને એટલે પહેલે થાય એનિમલમાં કન્ક્લુડ થાય કે આ વસ્તુ આમ થાય છે, તો એને સિગ્નિફાય, એના લેવલ ઓફ એવિડન્સ કહેવાય કે અત્યારે એનિમલમાં પ્રૂવ થયું છે ધીસ ઇઝ કાર્સિનોજેનિક, માણસોમાં ખબર નથી. ઓબ્ઝર્વેશનલ સ્ટડી પ્રૂવ કર્યું છે કે આ ઇઝ કાર્સિનો, એટલે આ કેન્સર કરે છે પણ ખબર નથી. એટલે ટુ કન્ક્લુડ કે પ્રૂવન છે કે ટોબેકો, સ્મોકિંગ, આલ્કોહોલ એટલે એડિક્શન એ ડાયરેક્ટ એવિડન્સથી પ્રૂવન છે કે એ કેન્સર કરે છે. ઓબ્ઝર્વેશનલ સ્ટડીથી પ્રૂવન છે કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, એક્સરસાઇઝ નથી કરતા જે વર્ગ, જેમને બીજી બધી તકલીફો છે, ડાયાબિટીસ છે, સેન્ટ્રલ ઓબેસિટી છે, એટલે સેન્ટ્રલ ઓબેસિટી એટલે પેટનો ભાગ છે, અમુક હદે આપણે પણ છે, પણ એમ કે આપણે કદાચ ઓવરવેટમાં આવશું, ઓબેસમાં નહીં આવીએ. એટલે સેન્ટ્રલ ઓબેસિટી છે એના ડાયરેક્ટ કોરિલેશન છે કે એસોસિએટેડ છે વિથ કેન્સર ઓબ્ઝર્વેશનલ સ્ટડીમાં, ડાયરેક્ટલી નહીં, બરાબર. એમ પ્રૂવન છે કે ફિમેલમાં હવે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઘણું વધતું જાય છે. તો એના પાછળ ઓબ્ઝર્વેશન એ તે છે કે પહેલે ફર્સ્ટ એજ એટ ફર્સ્ટ ચાઇલ્ડ જ્યારે બર્થ થતું ત્યારે મીડિયન હતું 16 થી 18 વર્ષ, પછી થયું 20-22 વર્ષ, હવે ફર્સ્ટ ચાઇલ્ડ આવે છે ઓન એવરેજ 26-27 વર્ષે, બરાબર છે. કદાચ વેસ્ટર્નના મોડે જાશું તો પછી કદાચ 30 વર્ષે થાય. એટલે એક તો લેટ પ્રેગ્નન્સી, બીજું ઇરરેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ, ત્રીજું છે કે નંબર ઓફ ચાઇલ્ડ ઓછા, ત્રીજું છે કે બ્રેસ્ટ ફીડિંગ જે થવું જોઈએ એ થતું નથી. અત્યારે તો આપણે અમુક વિલેજથી, અમુક સમાજથી આવતા હોય, ઇવન એટ એન એજ ઓફ 2 યરે બ્રેસ્ટ ફીડ કરાવતા હોય. અમુક કમ્યુનિટીમાં 4-4, 5-5 છોકરાઓ હોય છે, તો એનામાં બ્રેસ્ટ કેન્સરનો સિનારીઓ ઘણું ઓછું જોવાય છે. એ જોવાય છે, મેં શબ્દ વાપર્યું, એટલે ઓબ્ઝર્વેશન છે મારું. એવું ઓબ્ઝર્વેશન છે ઘણાઓનું, એવું ઓબ્ઝર્વેશન છે ઘણા મોટા મોટા જર્નલમાં એનું લેખ લખાયેલું છે કે આવા દર્દીઓમાં આટલું મીડિયન એજ ઓફ ફર્સ્ટ ચાઇલ્ડ જેનું આ હોય છે એનામાં ઓછું હોય છે. આ ઓબ્ઝર્વેશન સ્ટડીથી એ બધું પ્રૂવ થાય છે. હવે એમાંથી આપણે અર્લી ચાઇલ્ડ થશે એટલે શું આપણે કેન્સર નહીં થાય તો ખબર નથી, નહીં થાય, પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ એથલિક હશું તો શું કેન્સર નહીં થાય ખબર નથી, પણ જો એથલિક રહેશું અને બોડી એક્ટિવિટી કરશું તો કેન્સર થવાનું રિસ્ક ઓછું રહેશે. એક પ્રશ્ન કદાચ તમને અવારનવાર આવતો હશે સર, કે
મેં એવા વ્યક્તિને જોયા છે કે મારા કોઈ એવા ઓળખીતા છે કે જેને કોઈ જ ખોટી આદત નથી, જેની લાઈફસ્ટાઈલ બહુ જ આઈડલ છે, જે તમે જે રીતે કીધું એ રીતે, છતાં એને કેન્સર થયું. તો એનું એટલે એ જ વાત છે કે જે મેં તમને ટુ બિગિન વિથ કે કેન્સર શું ને એનામાં શું ડીએનએ લેવલે ચેન્જીસ થાય છે, તો એ ડીએનએ લેવલે જે ચેન્જીસ થાય છે જેને એ એબનોર્મલ ગ્રોથ તરફ સ્ટિમ્યુલેટ કરે છે, આઈધર એ સ્પોન્ટેનિયસ હોય, જે એને એબનોર્મલ ગ્રોથ તરફ રસ્તે જે લઈ જનારી જે ડીએનએ લેવલે ચેન્જ થાય છે, જે યા તો કુદરતી રીતના થયું હોય, બરાબર. એટલે કોઈ બારે ઇન્સલ્ટની જરૂર નથી થાય. મોટાભાગના કેસીસમાં કોઈ ઇન્સલ્ટ એટલે કોઈ ઈજાથી થયું હોય. અત્યારે એક વાત છે, તંબાકુ સેવનથી શું કામ કેન્સર થાય? તો એના અંદરના જે પદાર્થ છે એક તો મેકેનિકલી તો ઈજા કરે જ છે કે એ જગ્યા જઈને એને ઇરિટેટ કરે છે, સાથે સાથે એના અંદરના જે કેમિકલ્સ છે એ ડીએનએને ડેમેજ કરે છે. એટલે એ જ્યારે નવી કોશિકાઓ બને છે એ પહેલે તો ટ્રાય કરે છે કે નોર્મલ પહેલે જેમ બને, એકદમ અંદર ગુલાબી જેમ મોઢું હતું એમ થઈ જાય, તો પછી વારવાર ઈજા થવાના હિસાબે પછી એના અંદર ગ્રોથ પોટેન્શિયાલિટી એવી આવે કે બેફામ વધ્યા જાય, પછી એ વરસાય આટલો છાલાના હિસાબે, પછી મોટી ગાંઠના હિસાબે, પછી અહીંયા ગાંઠ ને એ રીતના. તો કોઈને પણ થઈ શકે છે એવું નથી? હા, એટલે કેન્સર પર સે અત્યારે જો આપણે કહીએ ને કે જે આપણા નોર્મલ માણસોને જે એક ઓલું છે કે એડિક્ટેડ હવે લગભગ સુધી, હવે હું ઉલટી રીતના તમને વાત કરું કે કેટલા જણા તંબાકુ ખાય છે ને કેટલાને કેન્સર થાય છે, કેટલા જણા સ્મોક કરે છે, કેટલાને કેન્સર થાય છે. ક્રોનિક સ્મોકર ઘણા છે, ચેન સ્મોકર ઘણા છે, આલ્કોહોલિક ઘણા છે, બરાબર. આપણે કોઈ એને પ્રમોટ કરવા નથી ઈચ્છતા, પણ એમ કે ઘણા છે, પણ હરેકને કેન્સર નથી થતું. રેશિયો વધારે હોય છે એનામાં, 4 ગણું, 5 ગણું, 10 ગણું. એને ઉલટ પણ એ જ વાત છે કે હરેક જે બેઝિક ઓલા નોર્મ્સને ફોલો કરે છે, ઉઠવાથી લઈને, ખાવાથી લઈને, વોકથી લઈને, એક્સરસાઇઝથી લઈને, એનામાં રિસ્ક ઓછો હોય છે, પણ એ તમને નલિફાઈ નથી કરતું. સાવ નીલ છે એવું ના કરી શકાય. માટે સ્ક્રીનિંગ ટેસ્ટ હોય, બરાબર. સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કેન્સરને ડિટેક્ટ કરવું. એક વ્યક્તિ તો પોતાના મન ફાવે એટલા ટેસ્ટ કરી શકે. ઇન્ડિવિજ્યુઅલની વાત કરીએ, ઘરની વાત કરીએ, મેમ્બરની વાત કરીએ તો મન ફાવે એટલા ટેસ્ટ કરી શકે. આના કેન્સરને પણ જ્યારે તમે ટેસ્ટ એક માની લ્યો સોસાયટીનું કરો છો, આખા સોસાયટીનું કરવું છે કે આખા સમાજનું કરવું છે, કમ્યુનિટીનું, કાસ્ટનું, કમ્યુનિટીનું કે રીતે, તો એનામાં જ્યારે માસ લેવલે તમે રિપોર્ટ્સ કરતા હો તો એનામાં જે કોમનલી થતા કેન્સર હોય એનું થતું હોય, બરાબર. એક છે કે કોઈ પણ કેન્સર એ કમ્યુનિટીમાં મોટી માત્રામાં હોવું જોઈએ, પેલું એનું સિદ્ધાંત એ છે જ્યારે તમે માસીસને રિપોર્ટ કરાવો ત્યારે. બીજું છે કે એક તો કોમન હેલ્થ પ્રોબ્લેમ હોવું જોઈએ, બીજું છે કે એને ડાયગ્નોસ કરવાના જે ટેસ્ટ હોય એ રેડીલી અવેલેબલ હોવું જોઈએ. એમ તે નહીં કે 3 મહિને એનો વારો આવશે કે મુંબઈમાં જ થશે કે ત્યાં રેડીલી અવેલેબલ હોવું જોઈએ. આરામથી અત્યારે એક ઉદાહરણ રૂપે બ્રેસ્ટ કેન્સર, તો એની મેમોગ્રાફી સમાજ દીઠે થતું જ હોય છે. બેનો આખો લેવા પટેલ હોસ્પિટલ અને કે પટેલ હોસ્પિટલે અત્યારે એમના ગામ દીઠ બહેનોને જાગૃત કરીને મેમોગ્રાફી કેમ્પ કરાયા છે. અને એનાથી પહેલે જનકલ્યાણ કેન્સર સોસાયટી છે માંડવીમાં, એ વર્ષોથી આ કરતી આવી છે. એક ગામ લે, એ લોકો સમાજની એક ગામ લે અને એને મેમોસોનોગ્રાફી કરાવતા હોય, પેપ્સમિયર ટેસ્ટ કરાવતા હોય, જેના વિશે હું આવીશ આપને. એટલે ટૂંકમાં કે રેડીલી અવેલેબલ ટેસ્ટ હોવું જોઈએ. મેમોગ્રાફી હવે બધી જગ્યાએ, ભુજમાં, માંડવીમાં એ અવેલેબલ છે. માસ પ્રોબ્લેમ હોવું જોઈએ, રેડીલી અવેલેબલ હોવું જોઈએ. ત્રીજું, એની સારવાર હોવી જોઈએ. જો તમે કેન્સર એવું ડિટેક્ટ કરો જેની સારવાર જ નથી તો એ ડિટેક્ટ કરીને શું મતલબ છે? ઘણા એવા કેન્સર છે સ્ટેજ 1માં ડિટેક્ટ કરો પણ એની સારવાર નથી, બરાબર. તો એવા ટેસ્ટ કરીને શું કામ પીડા લેવી, બરાબર. આમે જવાના છીએ. અને ચોથી કે લેગ ટાઈમ હોવું જોઈએ. લેગ ટાઈમનો મતલબ એમ કે જેમ તમને એક ઉદાહરણ આપું કે અહીંયા મોઢાનું આપણે માની લો તંબાકુ ખાઈએ છીએ, 6 મહિને મોઢાનું ચેકઅપ રાખવું. જેટલા મિત્રો છે કે જેટલા
બેંકમાં કામ કરીએ છીએ કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલવાળા ટેક્સી ડ્રાઈવર છે, આખો દિવસ ભરાયા વગર આંખમાં જોકો આવી જશે, કહે છે 6 મહિને ટેસ્ટ કરાવીએ, ખાલી મોઢાનો ટોર્ચ મારીને ખાલી જોઈ લઈએ, તો એ પહેલે સાદા છાલામાં આવે, પાછો અનઅટેન્ડેડ જાય 6 મહિના રહીને બ્લીડિંગ થાય, પાછો અનઅટેન્ડેડ જાય 6 મહિનામાં ગાંઠ દેખાય, પાછો અનઅટેન્ડેડ જાય તો બીજો સ્ટેજ, ત્રીજો સ્ટેજ, એટલે એક આખું ટાઈમ હોય છે અલ્સર થવાથી લઈને કેન્સર વચ્ચેનું, એને કહેવાય લેગ ટાઈમ. બરાબર. કોઈ કેન્સર એવું હોય કે જેનું લેગ ટાઈમ લાંબુ છે, કે એને વહેલું ડિટેક્ટ કરીએ તો કેન્સર થતાં જ અટકાવી શકીએ, અથવા વહેલા સ્ટેજમાં ડિટેક્ટ કરીને એને મટાડવાનો ચાન્સ, જો આટલી ચાંદી હોય ને સારવાર કરીએ ને આટલી ચાંદી હોય ને સારવાર કરીએ, હાથી ઘોડાનું અંતર છે. બરાબર. એટલે બીમારી, કોમન હેલ્થ પ્રોબ્લેમ હોવું જોઈએ, એના ટેસ્ટ રેડીલી અવેલેબલ હોવા જોઈએ. ત્રીજી વસ્તુ છે કે ટ્રીટેબલ હોવું જોઈએ, બીમારી સારવાર લાયક હોવી જોઈએ, અને એનો લેગ ટાઈમ હોવું જોઈએ. આવા 4 ટેસ્ટને જે પાસ કરે એના માસ લેવલે સ્ક્રીનિંગ ટેસ્ટ હોય. એક ક્વેશ્ચન એ પણ હતો, અને અત્યારે તમે વાત ઉપાડી એટલે હું પૂછી જ લઉં કે એવા કોઈ ટેસ્ટ છે જે સામાન્ય માણસ 6-12 મહિને એક વખત કરાવે, તમે આ કહી જ રહ્યા છો? એટલે છે ને, આમ તો કોઈ પણ માસ લેવલે પ્રૂવન સ્ક્રીનિંગ ટેસ્ટ કયા છે? તો બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી એટ એન એજ મોર દેન 40, ઇન્ડિયામાં એટ એજ મોર દેન 45. પહેલે હતું પણ હવે અહીંયા 40માં કરતા થઈ ગયા છે. બીજું આવે છે પેપ્સમિયર ટેસ્ટ, બરાબર, ગર્ભાશયના મુખના કેન્સર માટે. બરાબર. આઈડિયલી એનું બહુ યંગ એજથી થવું જોઈએ, પણ જ્યારે પ્રેગ્નન્સી થાય ત્યારે હરેક ગાયનેક ફર્સ્ટ વિઝિટ જ્યારે હોય ગાયનેકોલોજિસ્ટ પાસે, ત્યારે એ પેપ્સમિયર કરતું હોય. આઈડિયલી ક્યાંય પણ તમે ફોરેન કન્ટ્રીમાં એના નેશનલ થાઓ તો તમારું પેપ્સમિયર થાય, બહેનોનું પેપ્સમિયર થાય. બરાબર. કે માંદા વ્યક્તિને અમારું સિટીઝનશીપ નથી આપતા ને, એટલે એ ટેસ્ટ થાય. અને ત્યાંના નોર્મ્સ મુજબ એની સોસાયટી તો અમુક ટાઈમમાં કરે જ છે. બરાબર. આપણા અહીંયા એ ચલણ નથી. એટલે આપણા ત્યાં ગવર્મેન્ટ આપણા માણસોની વૃત્તિ મુજબ નિયમ કાઢે. એટલે નિયમ આમ જ્યારે ગાયનેકોલોજીસ્ટ જ્યારે એની ટ્રેનિંગ પ્રોગ્રામમાં હોય ને, ત્યારે એને શીખવાડવામાં આવે કે આ ફર્સ્ટ કોન્ટેક્ટ સાઇટ છે ફિમેલ ભેગું, હુ ઇઝ અ પોટેન્શિયલ સર્વાઇકલ કેન્સર પેશન્ટ, એવું જ ગણીને હાલવાનું. જેમ આપણે કહીએ કે મોઢાનું કેન્સરનું હબ છે, તો એક ટાઈમ હતો કે જ્યારે સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખના કેન્સરનું ઇન્ડિયા બીજા નંબરનું હબ હતું. હવે નથી, બીજા નંબરનું હબ હતું. ફર્સ્ટ વોઝ ચીલી, સાઉથ અમેરિકન કન્ટ્રી, બીજા નંબરનું આપણે હતા. બરાબર. કે વુમન એક એજ ગ્રુપમાં સંખ્યા સામે રેશિયો તમે કાઢો કેટલા ઇન્સિડન્ટ, તો ઘણું હાઈ હતું. માટે પેપ્સમિયર ટેસ્ટ આપણે ઇલિટરેટ પ્રજા હવે કોન્શિયસ થયા, સોશિયલ મીડિયા હવે આવી છે, હવે આપણે સમાજમાં મેસેજ વોટ્સએપ થ્રુ, વાયા ઇન્સ્ટા થ્રુ ને બધા કરતા થયા છીએ. પણ જ્યારે નહોતું તો આ ફર્સ્ટ સાઇટ ઓફ પેલું હતું, ત્યારે જ પેપ્સમિયર લેતા. જે નહોતા એને બીક નાખતા, શીખવાડવામાં આવ્યું કે બીક નાખજો, 3 મહિના રહીને કરવાનું, તો માણસોને ક્યાં બીક છે. એટલે પછી રહેતું થયું ને. એટલે પેપ્સમિયર, સર્વાઇકલ કેન્સર, મેમોગ્રાફી આમ હોય યંગર એજ ગ્રુપમાં, પણ એટ ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં તો બધા પેપ કરે જ છે. ત્રીજું ટેસ્ટ જે પ્રૂવન છે કે જે એ છે સ્ટૂલ એક્ઝામિનેશન. બરાબર. લેટ્રિનનું સેમ્પલ 50 વર્ષ પછી એકવાર ટેસ્ટ કરાવું કે એની અંદર એબનોર્મલ બ્લીડિંગ થાય છે કે કેમ, આપણે જે ગ્રોસલી દેખાય નહીં પણ અંદર હોય, એને કહેવાય ઓકલ્ટ બ્લડ. એટલે કે દેખાતું નથી, સ્ટૂલ યલો જ છે પણ એના અંદર બ્લીડિંગ છે કે કેમ જાણવા માટે. ઓકલ્ટ બ્લડ ટેસ્ટ એટ એન એજ મોર દેન 50, જેને પોઝિટિવ આવે એને કોલોનોસ્કોપી, એટલે આંતરડાના માર્ગથી દૂરબીન નાખીને આંતરડો આખો ચેક કરો, કોલોનોસ્કોપી. અને ત્રીજું જે તે ચોથો ટેસ્ટ જે પ્રૂવન છે એ છે પ્રોસ્ટેટ કેન્સર માટે. પ્રોસ્ટેટ કેન્સરનું હોય પ્રોસ્ટેટ એક્ઝામિનેશન, પ્રોસ્ટેટની તપાસ કરાવી. એ સિમ્પલ ટેસ્ટ છે, ક્લિનિકલી યુરોલોજિસ્ટ કરતા હોય, પેશાબના જે નિષ્ણાંત હોય પેશાબ માર્ગના, એને આપણે યુરોસર્જન કહીએ, યુરોલોજિસ્ટ, એ પ્રોસ્ટેટ એક્ઝામિનેશન કરતા હોય. એનામાં એમને કાંઈ પણ હાર્ડ ફીલ થાય તો એ લોકો એની બાયોપ્સી લેતા હોય. એ એડવાઇઝેબલ હોય એટ એજ મોર દેન 65, પણ હવે 60 વર્ષે પણ પ્રોસ્ટેટ એક્ઝામિનેશન. અને એનો જ એક બ્લડ ટેસ્ટ આવે છે PSA કરીને,
એટલે મેમોસોનોગ્રાફી, પેપ્સમિયર, સ્ટૂલ ફોર ઓકલ્ટ બ્લડ, કોલોનોસ્કોપી, યુરોલોજિસ્ટ એક્ઝામિનેશન ને PSA ટેસ્ટ, આટલા પ્રૂવન પહેલાં ટેસ્ટ છે જે રેડીલી અવેલેબલ છે. માસીસમાં એ બીમારી થાય છે જેનું એક લાંબુ લેગ ટાઈમ છે અને જે ટ્રીટેબલ છે. એટલે એના સ્ક્રીનિંગ ટેસ્ટ હોય. પણ એક માની લો ઇન્ડિવિજ્યુઅલ છે, મારે કરાવવું છે પોતાનું ફૂલ બોડી, તો મન ફાવે એ કરાવો. એન્ડોસ્કોપી કરી જ નાખ આખા શરીરની, પેટ સ્કેન કરાવી નાખ મોઢાનું, જે ઇન્ડિવિજ્યુઅલ લેવલે તમે જોઈએ એટલા ટેસ્ટ કરો. અને એમાં ડિટેક્ટ થઈ જતું હોય છે જ્યારે એ લોકો- ડિટેક્ટના છે ને, હવે ડિટેક્ટ થઈ જાય. કારણ કે તમે માન લો કે મોસ્ટ કોમન કેન્સર વર્લ્ડમાં કયું? મોસ્ટ કોમન લંગ કેન્સર, મોસ્ટ કોમન કેન્સર. આપણે અહીંયા પણ લંગ કેન્સર, આપણે અહીંયા ઓરલ કેવિટીને એ હબ ખરું આપણે, જે બીજે ક્યાંય નથી થતું, પણ મોસ્ટ કોમન કેન્સર આપણે અહીંયા લંગ કેન્સર. એના વધારે રીઝન ઓકે સ્મોકિંગ ડિફાઇન્ડ જ છે. એટલે જો સ્મોકિંગ બંધ કરીએ તો આપણે માની લઈએ કે 30% કેન્સરના કેસીસ ઘટાડી શકીએ છીએ. બરાબર? ખાલી લંગ કેન્સર જ નહીં, આપણે ઇસોફેગલ કેન્સર, અનાજની નળીનું કેન્સર, ધુવાણા જાતા હોય, ફેફસાનું કેન્સર, થ્રોટ કેન્સર. તંબાકુ છે એ મોઢા ગળાને વધારે ઈજા કરે, એનો થૂક ઉતારી જાવ તો એ બહુ કાંઈ નથી થતું, પણ સ્મોકિંગથી થ્રોટનું કેન્સર ને એ થાય. એટલે એ બલ્ક આખું જે છે સ્મોકિંગનું, જ્યાં ડેલી ઇરિટેટ થતું હોય, એટલે એ જગ્યાએ તમે નિયર અબાઉટ 20-25% કેસીસ આરામથી સ્મોકિંગ, ટોબેકો, બીજા તમે 15% કાપી નાખો, એટલે તમે 35-40% કેસીસ કેન્સરના સિંગલ ફ્લેગ ઓફથી કે ટોબેકો નહીં કરી શકતા, પણ એ થશે નહીં. ભલે ગવર્મેન્ટ ઉપર આપણે નાખીએ કે એને ટેક્સ જોઈએ છે, નહીં બેન નથી કરે, એ નથી. આપણે થ્રિલ જોઈએ, યસ કિક જોઈએ. કિક જોઈએ. એક આ ખબર નહીં, હવે તો લોકોને ખબર હશે, પણ આ ચેપી રોગ છે કે નથી એમ? ના, ચેપી ગણેલા 3-4 કેન્સર, એ પણ કઈ રીતના કે જે કેન્સર ઇન્ફેક્શનથી થાય છે. બરાબર? જો 3 મારે ઇન્ફેક્શન કેવા હોય કે જેનાથી કેન્સર થતું હોય છે, તો એક છે લીવરનો કેન્સર, જે થાય છે હેપેટાઇટિસ B અથવા હેપેટાઇટિસ C ઇન્ફેક્શનથી. બરાબર? એક કમળો છે એક જાતનું, જે નોર્મલી આપણે જે વાતાવરણ મુજબ, હવે તો એ એક કેસ ઘણા ઓછા થઈ ગયા, પણ બહુ ખરાબ પાણીના હિસાબે જ્યારે કમળો થતું, એ હેપેટાઇટિસ A થતું મોટાભાગને. હેપેટાઇટિસ E એટલે કમળાનો 5 રૂટીન કહેવાતા પ્રકારમાંના A, B, C, D, E. એમાં A ને E છે એ વોટરબોર્ન કહેવાય, એટલે ખરાબ પાણીથી ને ખરાબ દૂષણ, પાણીપુરીવાળા પાસે પાણી ખરાબ, એ ત્યારે કહેવાતું એ હતું. એટલે એના સેવનથી કે વરસાદીયા વાતાવરણમાં જ્યારે ગટરનું પાણી ને એ બધું જે તે ટાઈમમાં મિક્સ થતું, ને હજી આ ગામડામાં તો ઘણી જગ્યા થાય, તો એ કોમન કહેવાતા હેપેટાઇટિસ હતા. A ને E એ વોટરબોર્ન. પણ બ્લડબોર્ન એટલે કે ખરાબ લોહી ચડવાથી, હજામના ત્યાં છો, અસ્ત્રો કોઈને લાગ્યું, બ્લેડ ચેન્જ ના કર્યું, સફાઈ ના કર્યું, એ જ તમને માન લો કટ માર્યું, એના થ્રુ, સેક્સ્યુઅલ રૂટથી કે બ્લડ ચડાયું હોય એનાથી, તો એ બધા બ્લડબોર્ન ડિઝીઝ કહેવાય. હેપેટાઇટિસ B બહુ જ કોમન છે આપણા અહીંયા કચ્છમાં. એમાં ઇનફેક્ટ જો ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટને તમે પકડશો તો એ તમને આખું સર્વે કહી દેશે કેટલા જણાને હેપેટાઇટિસ B છે આપણે કચ્છમાં. એટલે એ હરેકને લીવરનું કેન્સર નથી થતું. આઉટ ઓફ 100 હેપેટાઇટિસ B એક્ટિવ પોઝિટિવ હેપેટાઇટિસ B જેટલા પેશન્ટ હોય છે, એમાંથી 5ને લીવર કેન્સર થાય છે. એટલે એક જો ઇન્ફેક્શન જે ચેપી હોય કે એમાંથી તમને હેપેટાઇટિસ થયું, માની લો કે આપણા ઘરના સદસ્યમાં કોઈને હેપેટાઇટિસ B ઇન્ફેક્શન જે માની લો આપણે ચેપ લાગ્યો એમના થકી, તો એમને કેન્સર થયું, આપણે થયું. એવા અમુક એવા એટલે હોય છે. આપણે કમ્યુનિટી નહીં કહી શકીએ, પણ ઘણા કમ્યુનિટીમાં છે. બીજું જે ઇન્ફેક્શન કરે છે કેન્સર છે HPV વાયરસ, જે તમારું વચ્ચે તમે ક્વેશ્ચન પહેલાં મને કર્યું કે વેક્સિન સર્વાઇકલ કેન્સરમાં વેક્સિન જે હેપેટાઇટિસ B શું કહેવાય, સર્વાઇકલ કેન્સર ન થવા દે એના માટેનું રસી આવી છે, વેક્સિન આવી છે. હમણાં સર્વાઇકલ કેન્સર. એટલે એ હમણાંની વેક્સિન નથી, એ છેલ્લા નહીં હોય તો અમે જ્યારે સ્ટડી કરતા ત્યારે એ વેક્સિન હતું. એટલે લગભગ તો 30 વર્ષથી તો છે જ HPV કહેવાય ઇન્ફેક્શન. એટલે એવું કહેવાય છે કે સર્વાઇકલ કેન્સર જો કોઈને થાય છે, ગર્ભાશયના મુખનું કેન્સર, તો 90% ઇન્ફેક્શનથી થાય છે.
અને કયું ઇન્ફેક્શન? HPV, હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન, HPV ઇન્ફેક્શનથી થાય છે. એના 4 પ્રકારના અલગ અલગ વેરિયન્ટ છે કે જે કરે છે. એટલે 2 પ્રકારના વેક્સિન આવે છે. એકમાં 2 વેરિયન્ટ કવર થાય છે, એકમાં 4 વેરિયન્ટ. ઓને કહેવાય કોડ્રી વેરિયન્ટ HPV વેક્સિન, ઓને કહેવાય બાય વેરિયન્ટ એટલે 2 વાયરસને કવર કરે, ઓલો 4ને કવર કરે. આપણે અહીંયા પ્રિડોમિનન્ટલી 2 વાયરસવાળાથી થાય છે. જૂજ કિસ્સામાં બાકીના 2થી થાય છે. પણ આ લઈએ કે ઓ લઈએ, એનાથી મેજોરિટી ચંક ઓફ સર્વાઇકલ કેન્સર ઘટાડી શકીએ. અને એ વેક્સિનેશન થવું જોઈએ સ્કૂલ ગોઈંગ ફિમેલમાં આફ્ટર સી અટેન્ડ્સ મેનાર્કી, એટલે એને માસિક ચાલુ થાય બહેનોને, તે પછી વેક્સિન મુકાવવું જોઈએ. એટલે 12-13 વર્ષની ઉંમરથી લઈ અને એવું પહેલે હતું 21 યર ઓફ એજ, પણ હવે 24 યર એજ સુધી વેક્સિન. ઘણા ફિમેલ જેમ આપણે વાત કરીએ એમ આવતા હોય કે સાહેબ કોઈ વેક્સિન આવી છે, કેન્સર એને અટકાવે છે. તો એને કહીએ કે બેન કેન્સર અટકાવે છે પણ ગર્ભાશયના મુખનું, શરીરના હરેક કેન્સર નહીં, અને એ પણ તમે ઉંમર વટાઈ ગયા છો, તમને ફાયદો નહીં કરે. એને તમારે બેબી હોય એને આપવું હોય તો આપો, આ એજ ગ્રુપમાં આવતા હોય તો. બરાબર. એટલે એ ઇન્ફેક્શનથી થાય છે માટે એની રસી છે. બરાબર. જે ઇન્ફેક્શનથી નથી થતું એની આજની તારીખમાં રસી નથી. એની પણ વેક્સિન શોધાય જ છે માર્કેટમાં. રશિયન આવે છે, અમેરિકન, એવું સંભળાય છે. જેમ તમે તમારું વે આઉટ ઓફ આ બધું ક્યાંથી હોય? સોશિયલ મીડિયાથી. મેડિકોઝનું એ જે આ બધું ક્રીમી વસ્તુ જે હોય ને એ સોશિયલ મીડિયાથી જ ખબર પડતી હોય. જ્યારે ખરેખર ક્લિનિકલ પ્રેક્ટિસમાં આવે ત્યારે મેડિકલ ગાઈડલાઈન અમારા જે બધા ગ્રુપ્સ હોય કન્સલ્ટન્ટના, એ લોકો નાખે, અમે વાંચીએ, કાઉન્ટરેક્ટ કરીએ સિનિયર કન્સલ્ટન્ટને, ક્યાંથી આવ્યું, કેટલા પેશન્ટ, ત્યારે કોઈ ડિસિઝન પર આવે છે. સો હમણાં ચેપી રોગની ને એની વાત થઈ, એની સાથેનો એક પ્રશ્ન એ છે સર કે વારસાગત જે કહેવામાં આવે છે કે ભાઈ વારસાગત કેન્સર પણ થતું હોય છે, તો સર એના વિશે જે લોકોની ભ્રમણાઓ કે હકીકત શું છે એના વિશે કંઈ આપ કહો. એટલે જો સ્ટેટિસ્ટિકમાં મૂકવું હોય તો 100 કેન્સર ગણીએ ઇન જનરલ, તો એમાંથી લેસ દેન 5% હેરિડેટરી હોય. બરાબર. લેસ દેન 5%થી ઓછા કેસીસ વારસાઈ હોય છે. 100 દર્દીઓ નવા કેસ આવ્યા કેન્સરના, તો એમાં વારસાઈ 5%થી ઓછું હોય. પણ સ્પેસિફિક ટ્યુમર અમુક આમ કહીએ કે જેનામાં વારસાઈ થવાના ચાન્સ વધારે, તો આપણા આ વિસ્તારમાં હોય છે કોલોનિક કેન્સર, આંતરડાનું કેન્સર. બરાબર. સ્પોર્ટ્સ જ છે કે ઘરમાં 1ને થયું, 2ને થયું, 3ને થયું, બીજો 1, 2, 3, ચોથો રાહ જોવે છે. એટલે કોલોનિક કેન્સર, આંતરડાનું કેન્સર, જે વારસાઈ હોય છે. બારે જ્યારે પણ હેરિડેટરીની કેન્સરની વાત થાય તો વેસ્ટર્ન પોપ્યુલેશનમાં જે સૌથી પહેલો શબ્દ વપરાય છે બ્રેસ્ટ કેન્સર. અને બ્રેસ્ટ કેન્સરમાં વારસાઈ ડિટેક્ટ, આ હેરિડેટરીનું એક મેઇન એક્ઝામ્પલ જ જો કોઈને આપીએ ને ન્યૂઝપેપર હેડલાઇનમાં કે રૂટીન હેલ્થ ટોકમાં, તો પેલું બ્રેસ્ટ કેન્સર શબ્દ વપરાય. એ આપણા વિસ્તારમાં ઓછું વારસાઈવાળું. હવે ધીમે ધીમે ઘણા બધા હેરિડેટરી, પણ આપણે અહીંયા મોર ઓફ એન ઇન્સિડેન્ટલ કેસ છે કે એકને થઈ ગયું કોઈ તે કારણથી, પણ હવે નીચે જવાની શક્યતા નથી. બરાબર. મેજોરિટી ચંક પણ અમે ગાઈડલાઈન ફોલો કરતા હોઈએ, વેસ્ટર્ન ગાઈડલાઈન. આપણા અહીંયાની એક ટાટા મેમોરિયલ હોસ્પિટલ બોમ્બેની ખુદની મેડિકલ ગાઈડલાઈન છે, જેને ત્યાંથી નીકળેલા છોકરાઓ જે ભણીને નીકળે છે એ લોકો ફોલો કરે છે. બાકી મેજોરિટી જેટલા પણ મેડિકલ ઓન્કોલોજીસ્ટ કે સર્જિકલ ઓન્કોલોજીસ્ટ એ વેસ્ટર્ન પોપ્યુલેશન ને વેસ્ટર્ન યુનિવર્સિટીઝના જે સમૂહોના જે ગાઈડલાઈન હોય છે ડૉક્ટરોના કે આખી ઇન્સ્ટિટ્યૂટના, એને ફોલો કરતા હોઈએ. એમ એક કહેવાય NCCN ગાઈડલાઈન, જે આપણે અહીંયા મોસ્ટ કોમન પ્રચલિત છે ઇન્ડિયામાં, એ અમેરિકન ગાઈડલાઈન છે ટ્રીટમેન્ટની. ત્યાં એક નિયમ છે કે કોઈ પણ બ્રેસ્ટ કેન્સર થાય યંગ એજમાં એને આપણે હેરિડેટરી ટેસ્ટ કરાવવું. પણ જો એના સબ પોપ્યુલેશનની વાત કરીએ તો ત્યાં એ બહુ કોમન છે, આપણે અહીં કોમન નથી. પણ અહીંયા એડવાઇસ બધાને દેવાય, કારણ કે અમે ગાઈડલાઈન ફોલો કરીએ છીએ. બરાબર. એટલે પણ અહીંયા બ્રેસ્ટ કેન્સર એટલું બધું હેરિડેટરીમાં નથી જેટલું વેસ્ટર્ન પોપ્યુલેશનમાં છે. એટલે જો કહીએ કેન્સરમાં તો કોલોન કેન્સર આપણા અહીંયાના વિસ્તારના હિસાબે,
બીજું બ્રેસ્ટ કેન્સર, ત્રીજું ઓવેરિયન કેન્સર. આ મોસ્ટ કોમન કેન્સર છે કે જેના જો અત્યારે મેં 5% કીધા કે જો હેરિડેટરી કેન્સર થાય છે તો એ 5માંથી 4 તો આમાંથી આવી ગયા. એક આવે કે રેરલી બીજા બધા કેન્સર ફેમિલીના એક મેમ્બરને થયું, બીજાને થાય, બીજાને થયું. અને ઘણી વખત હેરિડેટરીમાં એવું પણ નથી હોતું કે એ જ અંગ ઇન્વોલ્વ થાય. વારસામાં કેન્સર ઘણામાં ફેમિલીમાં હોય છે, કોઈકને હોય છે, એકને હોય છે બ્રેસ્ટ કેન્સર, બીજાને હોય છે આંતરડાનું કેન્સર, ત્રીજું હોય છે એને યુટ્રસ કેન્સર, એવું હોય છે. એટલે મેજોરિટીમાં સેમ ઓર્ગન ઇન્વોલ્વ હોય, પણ જૂજ કિસ્સામાં હેરિડેટરીમાં બીજા બધા ઓર્ગન પણ અચ્છા, કેન્સરનો ટાઈપ બદલી જાય, બીજા પ્રકારનો કેન્સર. એના ડિફાઇન્ડ સિન્ડ્રોમ છે એના નામ, કે આ સિન્ડ્રોમમાં આ સાઇટ ઇન્વોલ્વ હોઈ શકે. એટલે બીજા બધા મેમ્બરને જ્યારે જેને કેન્સર નથી થયું એને જ્યારે સ્ક્રીન કરવાનું હોય તો આ બધા સાઇટ જોવા, એનું પ્રૂવન મેડિકલ ગાઈડલાઇન છે, બરાબર. એટલે હવે લાસ્ટ આના ઉપરથી જ એક જ્યુસી વસ્તુ કે બ્રાકા એક પ્રૂવન ડીએનએ લેવલના ચેન્જીસ છે. આપણે હેરિડેટરીની ખબર કઈ રીતના પડે હેરિડેટરી છે તો હેરિડેટરી થાય ક્યારે કે તમે વારસામાં ઉતારી શકો કંઈક, તો વારસામાં શું ઉતરે, તમારામાં કાંઈ ફોલ્ટ છે, ફોલ્ટ ઉતરે. ફોલ્ટ ક્યાંનો, તો ફોલ્ટ ડીએનએ લેવલનો. ડીએનએ લેવલનો શું ફોલ્ટ, કે જે તમારા કોશિકાઓને એબનોર્મલ ગ્રોથ માટે ઓલું કરે, પ્રીડિસ્પોઝ કરે, સમજે, એ વારસામાં ઉતરે, સમજે. એટલે તમે ડિટેક્ટ જ્યારે હેરિડેટરી કરતા હો તો શું કરતા હો, ડીએનએની ખોટું જે તમે નીચે ઉતારી શકો છો એ ડિટેક્ટ કરતા હો. એટલે બ્રાકા એક જાતનું ડીએનએનું મ્યુટેશન છે જે વારીફેર્યું છે, મિસપ્રિન્ટ છે કહીએ પ્રિન્ટના ઓલામાં, કે જે તમે જે દેખાણું છે કે બ્રેસ્ટ કેન્સરમાં એ નીચે ઉતરે છે એ મ્યુટેશન, તો નીચેની એ જનરેશનને બ્રેસ્ટ કેન્સર થાય છે. મોસ્ટ કોમન એના માટેનું એનામાં થાય બ્રેસ્ટ કેન્સર પણ થાય ને ઓવેરિયન કેન્સર, અંડાશયનો એ કેન્સર થાય. પ્રખ્યાત હોલિવૂડ એક્ટ્રેસ આપણે એન્જલિના જોલી, એ બ્રાકા મ્યુટેટેડ છે. એટલે એણે પોતાની કેન્સર થાય એનાથી પહેલાં બંને બ્રેસ્ટ રિમૂવ કરાવી દીધું છે, બંને અંડાશય રિમૂવ કરાવી દીધા છે. અને ટ્રાન્સપ્લાન્ટ, બ્રેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાય. હા, એટલે ટ્રાન્સપ્લાન્ટ તો ઓલું થયું, કોસ્મેટિક વસ્તુ થઈ, પણ એમ કે રાધર કે પેલું રિમૂવ જ કરાવી નાખ્યું છે. તો પછી હવે એને વારસામાં બી કોઈને નહીં આવે એવું ખરું કે ના થયું? એને નહીં થાય, એને નહીં થાય. હા. એટલે પ્રોબેબલ એના જેટલા પણ ચાઇલ્ડ છે એક સિવાય બધા એડોપ્ટેડ છે. અને કાંઈ ઈચ્છા નથી કે ફિલિપાઇનનો એક છોકરો રાખવું કે ત્યાંથી. એને એના રિસ્ક ખબર છે કે એ મધરહુડમાંથી પસાર થશે તો એના નીચેના જનરેશનને એ કેન્સર આપશે. અને એ બ્રાકાને નીચેના જનરેશનમાં કેન્સર થવાનો રિસ્ક હોય નિયર અબાઉટ 90%, 90 to 100 સુધી સ્ટેન્ડ થાય. એટલે રાધર આ બધું કોન્શિયસ લેડી કહેવાય, બહુ કોન્શિયસ. હા, કે એનું કામ જ છે, એનું કામ જ છે ગુડ લુક, બરાબર, એના ઉપરથી એનું હાલે છે. ને આ ડિસિઝન પોતા માટે લેવું, કેરિયર ગયું જ્યાં, અને પાછું પોતાનું જે સૌથી મોટું ઓલું કહેવાય કે મધરહુડ, માતૃત્વ, હા બરાબર, એને સેક્રિફાઈસ કરીને બીજી રીતના એડોપ્ટ કરીને એ રીતના કરે છે. એટલે મોટું એક્ઝામ્પલ સેટ બોલું કર્યું સોસાયટી માટે. ખરેખર. હવે સર, કેન્સરની આપણે વાતો થઈ. હવે જ્યારે કેન્સર થાય છે, સપોઝ કેન્સર ડિટેક્ટ થયું, તમને ખ્યાલ છે કે શું પરિસ્થિતિ હોય દરેકના સામાન્ય માણસના ફેમિલીમાં? આપણે એક બહુ મોટી, અમે બધાએ જે સાંભળ્યું છે કે ભાઈ કેન્સર એટલે કેન્સલ, એવું પણ એક પ્રચલિત વાક્ય છે. તો સર, પહેલી વખત જ્યારે કોઈને કેન્સર ડિટેક્ટ થયું તો ત્યાંથી જે જર્ની શરૂ થાય, તમે શું સજેશન્સ આપશો? હવે કયા સ્ટેજનું છે એ ખબર નથી, એને કોઈ સ્ટેજ વાઇઝ તમે સલાહો આપો, પણ શું પાયાની જે તકેદારીઓ છે કે પહેલાં તો હેઝિટેટ ન થવું, એને કઈ રીતે ટ્રીટ કરવાનું, એને શું કરવાનું, એવી સલાહો કઈ સર કે જે ખાસ ધ્યાન, કારણ કે પહેલાં તો નાસીપાસ જ થઈ જાય છે કોઈ માણસ, તો એ પરિસ્થિતિમાં કઈ રીતે સાચવવું? એટલે આનામાં છે, આમ તકેદારીઓમાં કેન્સર બહુ જૂજ એવા કિસ્સા હોય કે જેને ખબર ન પડી ને કેન્સર થઈ ગયું, ડિટેક્ટ થયું. મેજોરિટી કેન્સર જે તે છે ને એ આપણે ઇનિશિયલ સિગ્નલ્સ આપતા જ હોય છે, બરાબર. કોઈને વગર છાલા પડે મોઢાનું કેન્સર નથી થયું, પણ એણે ગણકાર્યું નહીં એટલે થયું.
એમ જ બ્રેસ્ટ કેન્સર કાંઈ એમનેમ ચોથો સ્ટેજ નથી થઈ ગયું, બરાબર. એના માટેનું જ્યારે પણ કેન્સર અવેરનેસ મંથ હોય છે યા વર્લ્ડ કેન્સર ડે જ્યારે સેલિબ્રેટ ઇનિશિયલી જ્યારે થતું, તો એના રેડ સાઇન તરીકે કે આ હોય તો નજીકી ડૉક્ટરને બતાડવું, એવા કરીને પેમ્પલેટ બારે પાડ્યા હતા. અને હજી પણ આપણે જ્યારે પણ રોટરી ક્લબ ને લાયન્સ ક્લબવાળા કેન્સર કેમ્પ પહેલે કરતા, હવે તો ઓછું થઈ ગયું, પણ જ્યારે કરતા ત્યારે એ જ 5-6 મુદ્દા હું આગળના કહીને કે અને સર્ક્યુલેટ થતું. હવે કેન્સરના કોઈ સ્પેસિફિક સિમ્ટમ્સ નથી હોતું, જેમ શરદી ઉધરસ તાવ થઈ, નાક વહેવું, તાવ આવ્યું, કળતર થઈ એટલે વાયરલ છે, એવું આમાં કોઈ આમ સ્પેસિફિક સિમ્ટમ્સ નથી કે હરેક કેન્સરના દર્દીને આ એક સિમ્ટમ થાય તો જવું. એ ત્યારે શું મદદરૂપ થાય? સ્ટેટિસ્ટિક મદદરૂપ થાય. અને સ્ટેટિસ્ટિકનું આપણે કચ્છમાં કે ગુજરાતમાં કે ઇન્ડિયામાં કોઈ બેઝ નથી સ્ટેટિસ્ટિકનું, બરાબર. એ કહેવા પાછળનું મારું શું આમ લોજિક કે શું કહેવા માગું છું કે અત્યારે મારે આપણે માની લ્યો કે કચ્છમાં આપણે ખબર છે કે ટોપ 10 કેન્સર આ છે, સાઇટ ડિટેક્ટેડ છે કે આ વિસ્તારમાં આ કેન્સર, આ સાઇટમાં આ કેન્સર, આ સાઇટમાં આ કેન્સર, આ જગ્યાએ આ કેન્સર વધારે છે. તો બિસાઇડ રૂટીન કન્વેન્શનલ સ્ક્રીનિંગ ટેસ્ટ જે મેં 4-5 રોગોના કીધા, એના સિવાય જે આપણે હતું કે ભાઈ કાંઈ વધારે માસ લેવલે કાંઈ ચેન્જ લાવવા છે કે ટકોર કરવી છે કોઈ એક કમ્યુનિટીની કે જો ભાઈ આને તું ધ્યાન દેજે, તો એના માટે સ્ટેટિસ્ટિક ઘણા મદદરૂપ થાય, બરાબર. અત્યારે જો મને કોઈનું નામ લીધા વગર માની લ્યો કે મને ખબર છે કે આ એક કમ્યુનિટીમાં કોલોન કેન્સર ઘણું થાય છે, આંતરડાનું કેન્સર ઘણું થાય છે, એના સગાઉમાં જ ઘણા બધા છે, એ ત્યાં જ ઘણા બધા છે, તો એને જઈને ખાલી એટલું જ કહીશ કે ભાઈ તને સ્ટૂલમાં બ્લડ આવતું હોય કે પેટમાં કાંઈ પણ ઠીક ના લાગતું હોય, તું પહેલે એકવાર કોલોનોસ્કોપી કરાવી લેજે, બરાબર. પણ એ સલાહ મારે ગામ આખાને નહીં હોય, બરાબર. ગામ આખાને કરું તો અડધા જણા મોટી મોટી દે મને બીરાવી નાખ્યા, ખોટું કાંઈ હતું નહીં, ગેસ હતું ને ડૉક્ટરે તો કેન્સરનો આ ખોટે રવાડી ચડાવી દીધા, ખર્ચા કરાવી દીધા, આટલી બધી. હા, ડૉક્ટર એટલે ઇન ધ સેન્સ કે આમ સ્પેસિફિક સલાહ સ્પેસિફિક કમ્યુનિટી માટે હોય, સ્પેસિફિક એના રિસ્ક મુજબ હોય, માસીસની સલાહ ન હોય. હા, પણ જે તમે મારાથી પૂછવા માગતા હતા એનામાં એટલું કહીશ કે કેન્સર હાઈલી ટ્રીટેબલ છે. મૂળભૂત 4 જે આમ જે આ કોઈને નવાઈ નહીં લાગે શું કહેવા માગું છું, પણ એમ કે હેલ્ધી લાઈફસ્ટાઈલ, નો એડિક્શન, કાંઈ પણ સિમ્ટમ્સ જે 15 દિવસ કરતાં વધારે લાગે કાંઈ પણ હોય બોડીમાં, તો એ તે લગતા ડૉક્ટરને બતાડવું. અવાજ બેસી ગયો 15 દિવસથી ખુલતું નથી તો એકવાર ENTને બતાડી દો, બરાબર. ઉધરસ છે મળતી જ નથી, કન્ટિન્યુઅસ કફિંગ કરું છું, તો એકવાર પલ્મોલોજિસ્ટ કે ફિઝિશિયનને બતાડી દો. ક્યાંય પણ શરીરમાં આમ ગાંઠ જેવું લાગે છે, દુખે છે, 15 દિવસથી વધારે થઈ ગયા, ઓર્થોપેડિકને બતાડી દો. એને લાગશે તો ઇવેલ્યુએટ કરશે, એને લાગશે કે આ નેગ્લેક્ટ કરવા જેવા છે તો તમને 1 વીક પછી ફરી બોલાવશે કે 2 મંથ પછી બોલાવશે. તો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ, એની સિમ્ટમ્સ જે 2 વીકથી વધારે ફિઝિકલ હોય સિમ્ટમ્સ તમને, એને વગર ઇન્વેસ્ટિગેટ થયા વગર ક્યારે ના બેસવું. ભલે એકવાર ઇન્વેસ્ટિગેટ થયું, નોર્મલ થયું, પાછું તમને 2-4 વર્ષે એ જ નહીં જ વસ્તુ થઈ, તમે એને ત્યારે નેગ્લેક્ટ કરો તો એને કદાચ તોય સલાહ નથી, જો કે નેગ્લેક્ટ કરો 2 વીકથી લાંબુ હોય, પણ તો તમારા પાસે કંઈક બેઝ છે કે પહેલાં આમ થયું હતું ત્યારે પતરી નીકળી હતી, એનું પેન હતું, અત્યારે પતરી જેવું જ પેન લાગે છે, તો હજી કંઈક જ્યારે પેન જ કંઈક એબનોર્મલ હોય પછી આંતરડાની ગાંઠ નીકળે કે કાંઈ પણ નીકળે, એ બેટર છે એકવાર કન્સલ્ટન્ટને બતાડી દેવું. આટલા આધુનિક ઇલાજ હોવા છતાં હવેના સંદર્ભે જે આજથી 2 દાયકા પહેલે હતું, કેન્સરનો મૂળભૂત સારવારનો સક્સેસ રેટ સ્ટેજ ઉપર હોય છે, બરાબર. પહેલો બીજો સ્ટેજ છે હાઈલી ક્યુરેબલ છે, ત્રીજો છે બહુ લેસ ચાન્સ છે ક્યોર થવાના, અમુક કેન્સરમાં તો પણ હોય પણ મેજોરિટીમાં,
અને 4th સ્ટેજમાં ક્યોરની પોસિબિલિટી ગણીને 2-3 કેન્સરને હું કહી શકું કે જેમાં મટે છે 4th સ્ટેજમાં, બાકી મેજોરિટીમાં નથી હોતું. આયુષ્ય સારી એવી જૂજ કેન્સરમાં લંબાવી શકીએ છીએ. જૂજ કેન્સરમાં એ પણ નથી કરી શકતા, ખાલી રાહત આપી શકીએ છીએ, અને જૂજ કેન્સરમાં રાહતે નથી આપી શકતા. બરાબર, એટલે સ્ટેજ વહેલો પકડાય એ જ મહત્ત્વનું પહેલું છે. તો સર વાત થઈ કે જ્યારે ડિટેક્ટ થાય કેન્સર ત્યારે આ બધી વાતો થતી હોય છે. હવે કેન્સરમાં બીજો એક ટર્મિનોલોજી જોડાયેલી છે અમારા સામાન્ય માણસો સાથે, કીમોથેરેપી. હવે કીમોથેરેપી સાથે બહુ બધા પેલા પૂર્વાગ્રહ જોડાયેલા છે. તો એ કીમોથેરેપી શું છે એ જરા સમજાવો સર. હવે મેં જેમ જ્યારે મારી સ્પેશિયલાઇઝેશનની વાત કરી કે પીએચડી કરતા હોઈએ કે ગ્રેજ્યુએશન કરતા હોઈએ, પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોઈએ, તમે યા તો સર્જિકલ ફિલ્ડ સિલેક્ટ કરો યા મેડિસિનની ફિલ્ડ સિલેક્ટ કરો. તો કેન્સરમાં જ્યારે તમે સર્જરી કરો છો તો તમે કેન્સર સર્જન કહેવાઓ છો, ઓન્કો સર્જન. અને જ્યારે તમે ફિઝિશિયનનો ભાગ ભજવતા હો કે તમે એમડી ઇન મેડિસિન કર્યું, ડાયાબિટીસ બ્લડ પ્રેશરના ડૉક્ટર થયા તમે, અને પછી તમે ગ્રેજ્યુએશન કરો છો તો તમે ઓન્કો ફિઝિશિયન કહેવાઓ. હું ઓન્કો ફિઝિશિયન છું, સર્જરી મારો વિષય નથી. ઓન્કો ફિઝિશિયન શું કરે? તો ટ્રીટમેન્ટ પ્લાન તો ડિસાઇડ કરે કે આ કરવું, આ કરવું, આ કરવું. એ કેન્સરની દવા પ્રિસ્ક્રાઇબ કરે. બરાબર, જે વર્ષોથી કેન્સરની દવા જે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી એ કીમોથેરેપી હતી. રિસન્ટમાં એડ થયું છે ટાર્ગેટેડ થેરેપી. ને એકદમ રિસન્ટ કહીશ તો દાયકો, અને અડધા દાયકા 5-1 વર્ષથી જે ઇલાજની પદ્ધતિ વપરાતી થઈ છે એ છે ઇમ્યુનોથેરેપી. હવે જે આપનો પ્રશ્ન હતો કીમોથેરેપી એટલે શું, તો કીમોથેરેપી ને એકદમ સિમ્પલ ટર્મ્સમાં કેવું હોય તો તમે જ્યારે શરીરની અંદર નાખો છો કોઈ પણ દવા, અને એનું કામ છે કે અંદર જઈને આપણું જ શરીરનો ભાગ જે એબનોર્મલી ગ્રો કરે છે એને એ મારે, અને એને જ્યારે એ મારે તો એ એના ડીએનએને ટાર્ગેટ કરે. પછી એની સ્પેસિફિસિટી ન હોય, સ્પેસિફિક ન હોય કે એ આને જ મારે, શરીરમાં હરેક અંગને મારે. એ વધારે ટાર્ગેટ એ સાઇટને કરે કે જે રેપિડલી ગ્રો કરતું હોય, જેમ કેન્સર સેલ રેપિડલી ગ્રો કરે. એમ બોડીની અંદર જે પણ રેપિડલી ગ્રો કરતા કોશિકાઓ છે નેચરલી, એનો મતલબ શું? આપણા મસલ, બોન એ સ્ટેટિક 18 વર્ષે જેટલું ગ્રોથ થઈ ગયું. પછી જે બોડી બિલ્ડ કરો તમે એ હાઇપરટ્રોફી હોય, એટલે કે મસલના માસ વધારો, મસલના નંબર્સ ના વધે. બરાબર, એટલે તમારું જે ગ્રોથ હરેક સાઇટનું મસ્ક્યુલર, સ્કેલેટલ એ બધા છે એના ગ્રોથ આમ ડિફાઇન્ડ હોય કે આટલું જ થાય, એનાથી વધારે ન થાય. પણ જે આપણે શરીરના જે કહું છું કોશિકાઓ રોજ નાશ પામે છે, તો મેં એક્ઝામ્પલ આપ્યું તો બ્લડ સેલ્સ, તો એ રોજ લાખોની સંખ્યામાં નાશ પામતો. આપણું હેર રોજ ગ્રો કરે, કટ કરો પાછું નેલ ગ્રો કરે. ઓરલ કેવિટી, મોઢાની અંદરની લાઇનિંગ આખી રોજ નાશ પામતી હોય, નવી અંદરથી રચના થાય. ચામડીનું લેયર એ રચના. એટલે જે આપણા શરીરમાં રેપિડલી ને ડેલી ગ્રોઈંગ ઓર્ગન છે એને પણ કીમોથેરેપી એના ડીએનએને ટાર્ગેટ કરે. ને એ સ્પેસિફિક ન હોય કે આ કેન્સર ને આ નોર્મલ. જે રેપિડલી ગ્રો કરે છે એ બધાને ડેમેજ કરવું. એ બાયફર્કેટ નહીં કરે, બાયફર્કેટ બધાને ના જ કરે. પેલું એ એઝ અ લેમેન તરીકે એને કીમોથેરેપી કહેવાય છે. બરાબર. હવે કીમોથેરેપીની સ્પેસિફિક ટુ ટાર્ગેટ કેન્સર એ બહુ ઓછું હોય છે, ગ્રોસલી ડેમેજ કરે. પણ બોડીની કુદરતી ક્ષમતા છે કે એમાંથી બારે આવી જાય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, અઠવાડિયું, 2 અઠવાડિયું કે મેક્સિમમ 3 અઠવાડિયું. પણ ટ્યુમર સેલ જે છે એ મેજોરિટી છે એમાંથી આઉટ ન આવી શકે. એકવાર મરે તો એને બરાબર થતાં અમુક ટાઈમ માગી જાય. જે બહુ એગ્રેસિવ ટ્યુમર હોય એ તરત જ 10-12 દીમાં થઈને પાછું ગ્રો કરે, અને અમુક જે તે એટલા એગ્રેસિવ ન હોય એ શ્રિંક થાય, પછી એને ગ્રો થતાં પાછો ટાઈમ લાગે. એટલે કીમોથેરેપી ડ્રગ
એને કેમિકલ નહીં કહેવાય. જો આપણે સેન્સ કરતા હોય કે કેમિકલ હોય છે માટે કીમો કહેવાય છે, તો એ ઇનિશિયલ જે કેન્સરમાં વપરાતી દવા જે હતી, મસ્ટીન ગેસ છે, જ્યુઇશ હોલોકાસ્ટ જ્યાં થતો ને, જ્યુસને આમ યહૂદીઓને નાઝી જ્યારે મારતા ત્યારે મસ્ટીન ગેસ વાપરતા. એક ભેગો ગેસ ચેમ્બરમાં બેસાડે, ગેસ ફ્લો કરે, હિટલરવાળી આખી વાત. હિટલરવાળી આખી, એટલે એ કેમિકલ હતું અને એ કેમિકલનો યુઝ થતું જૂજ કેન્સરના ટ્રીટમેન્ટ માટે. એટલે ત્યાંથી એનું નામ પડ્યું કીમોથેરેપી, કેમિકલ થેરેપી. બાકી એ મિસનોમર છે, એટલે એના ભેગા કોઈ આમ ડાયરેક્ટ નથી. પણ આમ એઝ આજના સંદર્ભે જો એને કહેવું હોય, મિસનોમર કેને કહેવાય કે નામ પડી ગયું છે પણ એનું કોઈ મતલબ નથી, એને મિસનોમર કહેવાય. બરાબર, એટલે આ એક મિસનોમર છે. કેમોથેરેપી એટલે કેમિકલ, એ હવે આઉટડેટેડ વસ્તુ થઈ ગઈ. ઇનફેક્ટ પેન કિલર તમે લ્યો છો એ કેમિકલ જ છે. બરાબર, એને કંઈ આપણે કીમો નથી કહેતા, એને પેન કિલર કહીએ છીએ. એમ કેન્સર ડ્રગ ઇન જનરલ જો જૂના પદ્ધતિ મુજબ કહીએ તો જે સ્પેસિફિક નથી બધું મારે છે રેપિડલી પ્રોલિફેટિંગ પાર્ટને, એ કીમોથેરેપી માટે એની સાઈડ ઇફેક્ટ ભેગું આપણે કીમોથેરેપીનું જજમેન્ટ મારતા હોય કે અરે કીમો ગયું હશે, કેમિકલ નાખ્યા છે. એ છે રેપિડલી હેર લોસ થાય, એટલે આપણે થાય લોહીના કાઉન્ટ ઘટે, મોઢામાં છાલા પડે કારણ કે ઇનર લાઇનિંગ જરાક ડેમેજ થાય, એટલે એના બધા દેખાતા હોય. નખ કોઈકના આમ છે ડેમેજ થાય કે આમ ઉખડી જાય છે, જેટલી પણ વસ્તુ ગ્રો કરતી હોય એને શરીરની, એને એ બધા પર ઈજા કરે અને એ બોડી એમાંથી રિકવર થઈ જાય. જેના વાળ ઉતરી જાય ને એને કહીએ ને તો હમણાં 2-3 દિવસથી પાછા ફોલિક્યુલ લાગતા હતા, પાછા કીમો દીધાને ઉતરી ગયા. એટલે બોડી એમાંથી આઉટે આવી જતું હોય, ટ્યુમર આઉટ ના આવતું હોય. અને બોડીને મેક્સિમમ અમારા કન્સર્નવાળું હોય બ્લડ સેલ્સ. એટલે કોઈ પણ કીમોથેરેપી આપવાથી પહેલાં અમે બ્લડ સેલ ચેક કરાવીએ, એના WBC કાઉન્ટ કેમ થયા, નાશ પામ્યા પછી પાછા નોર્મલ થઈ ગયા કે કેમ. જો નોર્મલ થયા હોય, જે નોર્મલ ક્રમે 17-18 દિવસે નોર્મલ થાય, અને એમ કહેવાય 95% વધારે દર્દીઓમાં એ 2-3 અઠવાડિયામાં નોર્મલ થાય, એટલે અમે બીજો સાયકલ આપીએ કીમોનું. એટલે નોર્મલી દેવાતા જે કીમોની દવા છે એ 21 દિવસે હોય છે. એનું કારણ આ છે. નકર અને કીમોની થેરેપી લાંબી ચાલે એનું કારણ એ છે કે આપણે બોડીને રિકવર થવા દઈએ, પછી બીજી દવા નાખીએ, રિકવર થવા દઈએ, પાછી બીજી નાખીએ, ત્રીજી. એટલે હર 21 દિવસના અંતરે મોટા ભાગની કીમોથેરેપી દેવાતી હોય છે. નવી છે અમુક પ્રોટોકોલ્સ હોય કે એમાં 15 દિવસે અપાય, અમુકમાં અઠવાડિયે દેવાય. અને કેટલી વખત અપાય એ કંઈ નક્કી હોય એને ડિફાઇન્ડ ના હોય. આ બધા છે ને ટ્રાયલના ફોર્મ્યુલેશન હોય કે કોઈક ટ્રાયલ થયું તો એનામાં 6 સાયકલ અપાણા, કોઈક ટ્રાયલ થયું તો એનામાં 8 સાયકલ અપાણા. પણ એ ડિપેન્ડ કરે. મેજોરિટી બ્રેસ્ટ કેન્સરમાં 8 સાયકલ્સ હોય, ઓવેરિયન કેન્સર, અંડાશયના કેન્સરમાં 6 સાયકલ હોય, આંતરડાના કેન્સરમાં 12 સાયકલ હોય. એટલે 15 દિવસના એને અમે 6 સાયકલ કહીએ પણ 12 વખત અપાતા હોય. એટલે એવા કોઈ આમ ફિક્સ નથી હોતું. ટ્રાયલમાં પ્રૂવન થયું હોય કે આ દવા આટલી વાર દેવાથી એ અસર કરે છે, આનાથી વધારે આપો છો તો નુકસાન કરે છે, આનાથી ઓછો આપો છો તો ફાયદો નથી કરતી. એટલે એના સાયકલ વર્ષોના અનુભવથી, ટ્રાયલમાંથી પસાર થઈ, ઓબ્ઝર્વેશન શું આવ્યા એના ઉપરથી ડિસાઇડ થતું. અને કીમોથેરેપીમાં જે તમે હમણાં વાત કરી, વાળ ખરી જવા, તમને પેલા ચાંદા પડી જવા, એ બધી આડઅસરો એ નોર્મલ છે. એટલે એમાં છે ને હવે એના વે આઉટ આવ્યા છે બધા 100%. સૌથી પહેલે કીમોથેરેપીથી માણસો હેરાન શેના જ થતા, વોમિટિંગ બહુ થતી. બરાબર, આજની તારીખમાં પણ ઉપકા તો હોય જ છે કે મોઢું ખારું થઈ જાય છે મોટાભાગને. તો વોમિટિંગ એની જે બધી મેડિસિનો આવી છે કે જે વોમિટિંગ થવા નથી દેતું, એના હિસાબે હવે 90% કેસીસની ફરિયાદ વોમિટિંગ પ્રિડોમિનન્ટ નથી હોતી. થકાવટ હોય, કોઈક હેર લોસની ફરિયાદથી આવ્યા હોય, છાલાનું એ પ્રમાણ હવે બહુ ઓછું હોય છે. એટલું બધું મોટું આમ કે 1-2 દિવસ જરાક આમ તીખું નહોતું ખવાતું, પછી ખવાતું થઈ ગયું ને એમ. એટલે એટલું હવે ઓલું નથી રહ્યું. આ પેશન્ટ પોતે 4th સ્ટેજમાં છે, ફિઝિકલી વીકન છે ને એને કીમો ડ્રગ દીધા વગર કોઈ બીજો રસ્તો નથી ને એને સાઈડ ઇફેક્ટ થઈ તો એના તો કારણો હતા થઈ. અને નોર્મલ પેશન્ટમાં ન થતું. કીમો આપવાના મૂળભૂત હેતુ 3 હોય. એક હોય ગાંઠ મોટી છે, એને નાની કરીને ઓપરેશન લાયક કે શેક લાયક કરવું, તો એને આપણે ઉપયોગ કરીએ છીએ મટાડવા માટે.
પણ મૂળભૂત સારવાર ઓપરેશન છે. અત્યારે મોટું છે, થાય એમ નથી, તો નાનું કરવા માટે કીમો વપરાતું હોય. બીજું કીમો વપરાતું હોય, ઓપરેશન થઈ ગયું પણ આ બીમારી શરીરની અંદર ઉતરવાની શક્યતા રાખે છે ને એનામાં પુરવાર થયેલું છે કે કીમોથેરાપી દેવાથી ઉથલવાના રિસ્ક ઘટે છે, તો એનામાં પોસ્ટ સર્જરી કીમોથેરાપી અપાતું હોય. અને ત્રીજું અપાતું હોય કે બીમારી પસરી ગઈ છે, ઓપરેશન થાય એમ નથી, શેક દેવાય એમ નથી, હવે કોઈ ઈલાજના વિકલ્પ નથી, દવા નાખીને એને જેટલો ટાઈમ સુકાડી શકીએ, એને કહેવાય પેલિએટિવ ઇન્ટેન્ટ. એટલે કે સારવારનો હેતુ મટાડવાનો નથી, રાહત આપવાનો છે અને જૂજ કિસ્સામાં આયુષ્ય લંબાવવાનું છે. બરાબર, આ 3 મૂળભૂત સિદ્ધાંત છે કીમોથેરાપી આપવાના. અને જે અસરો ને આડઅસરો છે એ બધી જે તમે વાત કરી, એના પછી જ્યારે આ આખું સોલ્વ થઈ જાય એના કેટલા સ્ટેજ પ્રમાણેની રિકવરી રેશિયો શું છે કેન્સરમાં, કે ભાઈ કેટલા લોકો? હા, એટલે છે ને આમ મૂળભૂત જે કેન્સર કહેવાતા હોય કે જે ટ્રીટેબલ છે, અને અમુક કેન્સર કહેવાતા હોય જે ટ્રીટેબલ જ નથી, ઇરરિસ્પેક્ટિવ તમે પહેલા સ્ટેજમાં ડિટેક્ટ કરો કે બીજા સ્ટેજમાં ડિટેક્ટ કરો. આમ જો પર્સન્ટેજ વાઇઝ કેવું હોય તો 95% ઓફ કેન્સર જો ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં ડિટેક્ટ થાય તો એ ક્યુરેબલ હોય છે. થર્ડ સ્ટેજમાં જૂજ કેન્સર ક્યુરેબલ હોય છે. ફોર્થ સ્ટેજમાં લગભગ સુધી ક્યુરેબલ નથી હોતું, હાર્ડલી 1, 2, 3 કહી શકું, એના સિવાય ક્યુરેબલ નથી હોતું. 5% જેવા કેસીસ હોય છે કે જે વહેલા પણ ડિટેક્ટ થાય, ક્યુરેબલ નથી હોતા. બરાબર. હવે આપણે જો ડેટા મુજબ જઈએ તો મોસ્ટ કોમન કેન્સર લંગ કેન્સર. બરાબર. બીજું ડિપેન્ડિંગ અપોન સાઇટ ક્યાં આપણે રહીએ છીએ કે શું, સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે ઓરલ કેવિટીના ને એના હોય છે, ઓરલ કેવિટી એની ઇસોફેગસ, અનાજની નલીના ને એના હોય છે. ત્રીજા નંબરનું બ્રેસ્ટ કેન્સર, અમુક વેસ્ટર્ન પોપ્યુલેશનમાં બ્રેસ્ટ કેન્સર સેકન્ડ નંબરે. એટલે આ જે ડિફાઇનિંગ ટોપ 10 કેન્સરને જો પકડીએ ને તો એ આપણા આખા કેન્સર બલ્કનું 55% બલ્ક કહી શકાય. તો એમાંથી એ 10 કેન્સરને જો પિન પોઈન્ટ કરીએ ને તો બધા કેન્સર એવા જ છે. લંગ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, હિપેટોબિલિયરી એટલે લીવરનું કેન્સર ને સ્વાદપિંડનું કેન્સર, એ હિપેટોબિલિયરીમાં. આમ પછી છઠ્ઠું આવે છે લ્યુકેમિયા, લિમ્ફોમા, બ્લડ કેન્સર. પછી આવે છે બ્રેન ટ્યુમર, પછી આવે છે યુરિનરી બ્લેડર, પેશાબના માર્ગનું ટ્યુમર. એમાં પ્રોસ્ટેટ પહેલો આવી ગયું પણ યુરિનરી બ્લેડર નીચે. પછી આવે છે કિડની કેન્સર. અને જો નીચેનામાંથી જો કહીએ ને રેર કમ રેર ટ્યુમર, તો સ્કિન કેન્સર આપણે અહીંયા બહુ જ રેર છે, પણ વેસ્ટર્ન પોપ્યુલેશનમાં એ 6થા ક્રમે છે. બરાબર. સ્કિન ફેર હોય, સન એક્સપોઝ થાય, અલ્ટ્રાવાયોલેટ રેસ છે, ડીએનએને જઈને ડેમેજ કરે સ્કિનના, ને સ્કિન કેન્સર આપણે માઇકલ ક્લાર્ક લગભગ સ્પોર્ટ્સમેન, એમને કદાચ સ્કિન કેન્સર હતું. એટલે સ્કિન કેન્સરનો આપણે ત્યાં મેલેનિન પિગમેન્ટ, આપણું સ્કિનનું જે ટેક્સચર છે ડાર્ક, રિલેટિવ ડાર્ક, એ આપણે પ્રોટેક્ટ કરે છે એના માટે. એટલે આ મેજોરિટી કેન્સર જો વહેલું ડિટેક્ટ થાય, એમાંથી જે ઇન્ટરનલ મેઇન મેડિકલી ચેલેન્જિંગ વસ્તુ શું છે કે ઇન્ટરનલ ઓર્ગન જેટલા છે, લંગ છે કે સ્ટમક છે, કે જ્યારે ટ્યુમર પહેલાં બીજા સ્ટેજમાં હોય ને એના કોઈ સિમ્ટમ્સ જ ના હોય. કાંઈ તમે એમનેમ તો ટેસ્ટ કરાવવા ના જાઓ ક્યાંય પણ, કાંઈ તકલીફ હોય તો જાઓ. પછી આ બધું જે મેં વાત કરી 2 અઠવાડિયાથી વધારે પછી જાઓ, પણ એ ના હોય તો કેમ જાઓ? એટલે મોસ્ટ ચેલેન્જિંગ પાર્ટ છે અર્લી ડિટેક્શન. માટે કેન્સર મેજોરિટીમાં લાઈફ થ્રેટનિંગ એટલે થાય છે. એટલે હવે કોઈ અત્યારે પ્રેક્ટિકલ કોઈ એવો મીન નથી કે આપણે કેન્સરને અર્લી ડિટેક્ટ કરી શકીએ. માટે આપણે પ્રિવેન્ટિવ મેઝર તરફ જઈએ છીએ. બરાબર, કે આમ ના કરો ને આમ ખાઓ ને આમ રહ્યો ને આ. એટલે બાકી એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમે જોઈએ એટલું પોતાનું ટેસ્ટ કરો તો મોટા ભાગના એ રિકવર થઈ શકે એવા હોય છે. હા, જો ફર્સ્ટ સ્ટેજમાં ડિટેક્ટ થઈ જાય. એટલે જો ફેક્ચ્યુઅલ વાત કરવી હોય તો કેન્સરને અર્લી ડિટેક્ટ કરવાના મોટા ભાગના માધ્યમ નથી.
બ્રેસ્ટ કેન્સર, કોલોન, આ 2-3 સિવાય કોઈને પણ કેન્સર થઈ શકે છે. પણ જો હેલ્ધી લાઈફસ્ટાઈલ હોય તો રિસ્ક ઓછું રહે છે, પણ કોઈને પણ થઈ શકે છે. એટલે એવું બને નહીં કે આપણી સોસાયટી જ લઈ લઈએ કે બધા પોતાનો ફૂલ બોડી કેન્સરનો ચેકઅપ 6 મહિને કરશે, એવું તો બનશે નહીં. એટલે કેટલા તમે સેન્સિટાઈઝ છો, કેટલા. એટલે પછી જો તમને ખબર છે કે ભાઈ આલ્કોહોલ કેન્સર કરે છે, સ્મોકિંગ કેન્સર, જો એ મૂકી નથી શકતા ટોબેકો, એટલે તો પછી ડાઉટફુલ છે કે તમે કઈ રીતના એને અર્લી. એટલે માટે સ્ક્રીનિંગ ટેસ્ટ માટે, હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે જે આપણા હાથમાં છે આજની ડેટમાં માટે, પણ એ વે આઉટ નથી. આગળ જઈને બ્લડ પેરામીટરને એ બધા ગોતાશે જ. કેન્સરને ક્યાંય પણ હોય, હજી દેખાય એમ ના હોય પકડવા માટે. મેટર ઓફ ટાઈમ કે દાયકો, 2 દાયકો, 3 દાયકો. અને છેલ્લે હવે આપણે મને 2-3 પ્રશ્નો એ છે કે ભાઈ ખર્ચો, જ્યારે આ ખર્ચો આટલો બધો થાય કોઈ એક કેન્સરની ટ્રીટમેન્ટ માટે, જ્યારે ડિટેક્ટ થયું અને ત્યારથી લઈને એને પહોંચી વળવા માટે આયુષ્માન કાર્ડ હવે જે અત્યારે એક્સેપ્ટ કરી રહી છે બધી, કારણ કે અમે વાંચ્યું એનામાં એવું કહે છે કે ભાઈ આ કાર્ડ કેન્સરની મોટાભાગની હોસ્પિટલ્સમાં એક્સેપ્ટ કરાઈ રહ્યું છે. તો એ સાચી વાત છે કે નહીં? અને જો ખર્ચો છે તો એની પહોંચી વળવા માટે કેટલો ખર્ચો થાય અને લોકો સામાન્ય વ્યક્તિ કઈ રીતે એનાથી ડીલ કરી શકે? 2012 પહેલાં જ્યારે 12 પહેલાં જ્યારે પહેલે ગવર્મેન્ટ સ્કીમ આવી આયુષ્માન કાર્ડ, બરાબર, આયુષ્માન નહીં, મા કાર્ડ, મા અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, ત્યાં ગવર્મેન્ટે પેકેજ રાખ્યું હતું 2 લાખનું, જે પછી કન્વર્ટ થયું 5 લાખનું ને હમણાં કન્વર્ટ થયું 10 લાખનું. જ્યારે એ કાર્ડ નહોતું ત્યારની શું સ્થિતિ હતી મેડિકલની? જ્યારે એ કાર્ડ નહોતું ત્યારે જો એક રેશિયો લેવું હોય કે 100 પેશન્ટનું, તો એવું કહેવાતું કે નિયર અબાઉટ 60 પેશન્ટ યા તો ટ્રીટમેન્ટ જ નહીં કરાવે, યા અધવચ્ચેથી ટ્રીટમેન્ટ મૂકી દેશે, યા પછી જે તે છે એ ડાયગ્નોસિસ જ નહીં કરાવે પોતાનું. ટ્રીટમેન્ટ તો દૂરની વાત છે. એટલે નહીં ડાયગ્નોસ થાય, નહીં ટ્રીટમેન્ટ કરાવે, યા અધૂરી વચ્ચેથી મૂકી દેશે. એવા 60% ઓફ કેસીસ હતા. જે ટ્રીટમેન્ટ કરાવે છે એમાંથી જે આર્થિક રીતના સદ્ધર નથી એવા નિયર અબાઉટ 35% કેસીસ હતા. 5% કેસીસ હતા વેલ ટુ ડુ ફેમિલીમાંથી, અથવા એકવાર સાહસ બધાએ મળીને રૂપિયા આપી દીધા ને એ ગયો ને આગળ કરાયું. એટલે 5% એવા કેસ હતા કે જે લોકો અફોર્ડ કરી શકતા હતા ટ્રીટમેન્ટ, ગુડ ટ્રીટમેન્ટ. હવે એનું ઊંધું જોઈએ હોસ્પિટલ તરફથી. જો 5% જેવા પેશન્ટ છે કે જે લોકો સારવાર કરી શકે છે, અને હું હોસ્પિટલ ફેસિલિટી ખોલી બેસું કે જેનામાં 40 કરોડ 50 કરોડ માગી જાય, અને જ્યારે રૂપિયા દેવાની વાત આવે પેશન્ટ પાસે રૂપિયા ના હોય તો હું કરજે બેસી જાઉં. એટલે એનાથી હેલ્થ સેક્ટર ડેવલપ નહોતું થતું. ગવર્મેન્ટ ક્યારે પણ એ રીતના રેપિડલી એક્ટ ના કરે જેવું પ્રાઇવેટ ફર્મ એક્ટ કરે. એટલે જે પીપીપી મોડલ જે હોય કે પબ્લિક પ્રાઇવેટ મોડલ જે બધું હોય છે, એના ભાગરૂપે આ સ્ટાર્ટ થયું કે આપણે પ્રાઇવેટ એન્ટિટીને લઈએ કે જે લોકો આપણી ગવર્મેન્ટની જવાબદારી છે એ પૂરી કરે, એને પે આપણે કરશું, એના નોર્મ્સ હોવા જોઈએ કે આટલું સ્ટ્રક્ચર હોવું જોઈએ, આ ફેસિલિટી હોવી જોઈએ. ઇનિશિયલી લેક્સ ધોરણે, એને પછી જેમ જેમ ઘણા બધા એને પકડવા લાગ્યા કે અમે પણ કરશું. તો એનાથી ફાયદો શું દેખાણું? એનાથી ફાયદો એ તે દેખાણું કે જે 60% ઓફ બલ્ક હતું કે જે ડાયગ્નોસ જ નહોતા થતા, કે જે ટ્રીટમેન્ટ નહોતા લેતા અથવા અધવચ્ચેથી મૂકી લઈએ, એ 60માંથી નિયર અબાઉટ અત્યારે એમ કહેવાય કે 40% હવે ટ્રીટ થાય છે, જે મોટો ચંક છે. વાહ. એટલે જે એના સાથે જોડાયેલો જે પેશન્ટોના ક્વેશ્ચન આવે છે, કેન્સર આટલો વધી ગયો, એટલે એટલો વધ્યો હશે એના માટે પુરવાર કરવા માટે મારા પાસે કોઈ ડેટા નથી કે વધ્યા છે કે વધ્યા નથી. પોપ્યુલેશને વધી છે, બરાબર. ક્યાં 100 કરોડથી 140 કરોડ થતા ક્યાં વાર થઈ છે? 40 કરોડ એટલી ઝડપથી જોડાઈ ગયા, તો કેન્સર બીમારીઓ બધી વધવાની છે. જ્યાં પહેલા લોકો ચેકઅપ નહોતા કરાવતા, હવે ચેકઅપ કરાવે છે, પેશન્ટ ટ્રીટ થાય છે છેલ્લે સુધી. એટલે નંબર સંખ્યા એનાથી દેખાતી છે.
એટલે હવે જ્યારે પેશન્ટો 60%માંથી 40% પેશન્ટ જે ટ્રીટમેન્ટ નહોતા લેતા એ ટ્રીટમેન્ટ કરતા થયા અને 35% કેસીસ જે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા હતા એ લોકો પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ લેતા થયા. એટલે પ્રાઇવેટ સેક્ટર જે લોકો આમ ઇનિશિયલી એટલે ઇન્વેસ્ટ અંદર નહોતા કરતા કે બનાવશું પણ ટ્રીટમેન્ટ કોણ લેશે. BPL કાર્ડ ખાલી હાલતું ગવર્મેન્ટ હોસ્પિટલમાં, પ્રાઇવેટમાં હાલતું નહીં. એટલે બધા અંદર પ્રાઇવેટ એન્ટિટી બધા ઇન્વોલ્વ થતી ગઈ. ગવર્મેન્ટના અમુક કેન્સરના ટ્રીટમેન્ટમાં પેકેજીસ ડિસન્ટ છે, સારા નહીં કહીએ તો, અમુકમાં ખરાબ છે કે વળતર જ ના નીકળે. એટલે કેન્સર, હૃદય એ બે એવી વસ્તુ છે કે જે હવે લગભગ સુધી આટલું વોલ્યુમ ઓફ અનટ્રીટેડ કેસીસ જ્યારે ટ્રીટમેન્ટ લેતા થયા છે તો હરેક પ્રાઇવેટ સેક્ટરને એનામાં દેખાણું છે કે આમાં હું ઇન્કમ જનરેટ કરી શકું છું. જે ટર્મિનલ સોસાયટી છે એને આપણે જે નકર ટર્શરી સેન્ટર પહોંચે એવા માણસો નથી એને આપણે ઘર આંગળે ટ્રીટ કરી શકીએ છીએ. અમે બેનિફિશિયલ, પેશન્ટ પણ બેનિફિશિયલ, ગવર્મેન્ટનું હેતુ યુનિવર્સલ હેલ્થ પ્રોવાઈડ કરવાનું એ સચવાય છે. એટલે બધા માટે વિન 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 સિચ્યુએશન. સૌથી એટલે હવે કેન્સર ટ્રીટમેન્ટ હવે લગભગ સુધી બધા આયુષ્માન કાર્ડમાં જ કરે છે. એ ફેક્ટ છે. 10% કેસીસ એવા કહી શકાય કે જેના ગવર્મેન્ટે રકમ બહુ ઓછી રાખી છે. અત્યારે કોઈ એક માની લઈએ કે પેનક્રિયા, સ્વાદપિંડ, એનું સર્જરી જે થાય છે જેને કહીએ વિપલ્સ સર્જરી, જે આમ એમ કહેવાતું શરીરના અંગમાં જો મોટામાં મોટી સર્જરી જો 4-5 ગણાવો તો એમાંથી એક વિપલ્સ કહેવાય કે સુપ્રામેજર સર્જરી. પ્રાઇવેટમાં બધા ડૉક્ટરો ચાર્જ કરે 3 લાખ, 3.5 લાખ, 4 લાખ. કોર્પોરેટમાં એટલું ચાર્જ કરે. કોઈ સંસ્થાકીય દવાખાનું હોય તો 2.5 લાખ જેવું ચાર્જ કરે, 2 થી 2.5 લાખ જેવું. ગવર્મેન્ટે એનું રેટ રાખ્યું છે 60,000. તો કોણ કરશે? નહીં કરે. એટલે 10% કેસીસ હોય છે એ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જ રિફર થાય છે કારણ કે પરવડતું નથી. એટલે બાકી 90% કેસીસ છે એ હવે ટ્રીટ થાય છે. એનાથી એડવાન્ટેજ પેશન્ટને તો છે જ. જૂજ કેસીસમાં જ હવે રિફર કરવાનું રહ્યું. મેજોરિટી અહીંયા આપણે ટ્રીટમેન્ટ કચ્છને કચ્છમાં જ અહીંયા કે જે બીજા એરિયાના એમના નેટિવ પ્લેસમાં લેતા થઈ ગયા. એનો સૌથી મોટો એડવાન્ટેજ આપણે થયું ક્યારે? કોવિડના ટાઈમમાં કે શટડાઉન થઈ ગયું, પેશન્ટની મોબિલિટી જતી રહી. બરાબર. જો માની લઈએ કે આપણે એ સિનારીઓ કન્સિડર કરીએ 2012-13નો જ્યારે આયુષ્માન કાર્ડ નહોતું ને બધા અમદાવાદ રસ કરતા હતા, હેલ્થ સેક્ટર અહીંયા ઇન્વેસ્ટ નહોતો કરતો કારણ કે પેશન્ટ ટ્રીટમેન્ટ લે એમ નહોતા. અત્યારે કોઈને હાર્ટ એટેક આવ્યું હોય, બરાબર, ચેસ્ટ પેન થયું હોય, એમાં કોવિડમાં તો ઘણાઓને ચેસ્ટ પેન થયા હતા ભાઈ. એટલે જો થયું હોય ને જો અહીંયા જ ઇન્સ્ટિટ્યૂટ ના હોય તો માણસો એમને ઘરે મરી ગયો. હું તે ટાઈમમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ હતો. અમે પર મંથ 600 થી 700 પેશન્ટ કિમોથેરાપી પર મંથ લેતા હતા. જે અત્યારે હું હવે KK પટેલમાં ઓલમોસ્ટ 1.5 યરથી છું. અહીંયા પર મંથ 900 પેશન્ટ કિમોથેરાપી લે છે. આપણે ત્યાં કચ્છ, અહીંયા ભુજમાં તમારા સામે જ. અરે બાપ. અને પર મંથ એવું કહેવાય કે નિયર અબાઉટ ડેલી, પર મંથ એટલે ડેલી 80 પેશન્ટ રેડિયેશન લે છે. શેક કેન્સરની મૂળભૂત 3 સારવારની પદ્ધતિ છે. એક છે સર્જરી, કાપીને કાઢી નાખવું. બીજું છે રેડિયેશન એટલે એક્સરેની ઉર્જાથી ગાંઠને સુકાડવું, મારવું, એને રેડિયેશન. અને ત્રીજું કીમો, ડ્રગ, દવાથી એને કંટ્રોલ કરવું. કીમો કે ટાર્ગેટ કે ઇમ્યુનો એટલે ઇનફેક્ટ આ મેડિસિનથી આ 3 મૂળભૂત માધ્યમ. એટલે કિમોથેરાપી નિયર અબાઉટ 900ની આજુબાજુ લે છે. રેડિયેશન પર ડે 80 પેશન્ટો રેડિયેશન લેવા. સવારના તમે એકવાર નીચે બેઝમેન્ટમાં રેડિયેશન ડિપાર્ટમેન્ટમાં આવું, 7:30-8 વાગ્યાથી ચાલુ થાય છે, રાતના 7 વાગ્યા સુધી પેશન્ટો ટ્રીટ ડેલી આમ સર્કલમાં જ. અને પર મંથ આપણે ત્યાં નિયર અબાઉટ 35 to 40 પેશન્ટ ઓપરેટ થાય છે કેન્સરના. એટલે આ આપણે ખાલી કવર કરીએ છીએ વેસ્ટર્ન કચ્છ. ઈસ્ટર્ન કચ્છ જે છે એમાંથી ઘણા પેશન્ટ આ બાજુ મૂવ થતા થયા છે. અને અમુક જણા જે મારું પહેલું સેન્ટર હતું સ્ટર્લિંગનું, ત્યાં કન્સલ્ટન્ટ ને બધા હોય એ એક વર્કને ટ્રીટ કરે છે. અને જે એકદમ પહેલે સામખિયારી બાજુવાળા છે એ મોરબી પ્રિફર કરે, રાપરવાળા છે એ લોકો પાટણ પ્રિફર કરે. એમાંથી હવે ચંક આવતા થઈ ગયા છે આ બાજુ. એટલે ગ્રોસલી આ બધા પેશન્ટો પહેલે જાતા ક્યાં હતા?
તો બધા સિવિલ જતા હતા. અને જો કોવિડ થયું, લોકડાઉન થયું તો શું, તો ત્યાં ઘરે જ મરીને બેસી, ઘર સિવાય બીજો કોઈ રસ્તો ના રહે. તો આ એક બહુ મોટી પહેલ છે કે જે લિટરલી બૂન. અત્યારે તમારે એક કેન્સર ટ્રીટમેન્ટનો એવરેજ કોસ્ટ શું, એક કેન્સરનું એક રૂટીન કહું, કોઈ પણ બધા કેન્સરનું આમ તો એક ઘરનું 4 થી 4.5 લાખ આરામથી ખર્ચાઈ જાય. માટે ટ્રીટમેન્ટ નહોતા કરાવતા માણસો, બરાબર. 4-4.5 લાખની રકમ કોઈ પણ ફેમિલી માટે એક મેજર રકમ છે, મોટી અમાઉન્ટ છે, બહુ મોટી અમાઉન્ટ છે પર મંથ. અત્યારે જો એક ડિસન્ટ ઇન્કમ તમે 80,000 ગણો, 80-90,000, તો અત્યારે તમે 10 લાખે પહોંચો, ઇન્કમ ટેક્સ ભરો, છેલ્લે જે તે તમારે બચે છે એનામાંથી તમારા બેઝિક ખર્ચા, લાઈફસ્ટાઈલ, આ તે કરતાં પર યર તમે કદાચ 1.5-2 લાખ બચાવતા હો, તો એ એક ઝાટકે વોશ આઉટ થઈ જાય, બધું વોશ આઉટ થઈ પ્રકૃતિ થઈ જાય. તો સર, આનામાં એક વખત જ્યારે કેન્સર મટી ગયું, કોઈએ રિકવરી થઈ ગઈ, તો પાછું થવાના કેટલા ચાન્સીસ છે? હું એક વખત ક્યોર થઈ ગયું આખું પૂરેપૂરું કેન્સર કોઈને, તો પાછું થાય કે ન થાય, અને થાય તો કેટલા ચાન્સ? તો પ્રૂવન વસ્તુ છે. કેન્સર પહેલે તો રૂટીનલી થતું. હવે એને જો એક સામાન્ય રીતના કેવું હોય તો જેમ મેં પહેલે 2-3-4 વાર વાત કરી, સ્ટેજ મહત્ત્વનો ભાગ ભજવતું હોય. એવું કહેવાય કે આપણા ત્યાં 70% કેસીસ 3rd યા 4th સ્ટેજમાં આવે છે આવતા. હવે એ 70માંથી કોઈ સ્ટેટિસ્ટિક નથી એના પાછળ, પણ જે હું ઓબ્ઝર્વ કરું છું કે પહેલે જે કેન્સરના કેસીસ જે આવતા ને હવે જે આવે છે એનામાં હવે એડવાન્સ સ્ટેજવાળા ખાસા ઘટી ગયા છે. હવે 30-40% કેસીસ હવે એડવાન્સમાં આવે છે. નિયર અબાઉટ 70% ઓફ કેસીસ છે હવે અર્લી સ્ટેજમાં આવે છે. એટલે જે એનાથી ક્યોર રેટ, હવે ક્યોરની પરિભાષા કેન્સરની બાબતમાં 2 રીતના હોય. એક હોય ટ્રીટમેન્ટ પૂરું થયું, અને પૂરું થયું પછી જે રિપોર્ટ કરાવ્યા એ નોર્મલ આવ્યા, અને બીજું હોય 5 years સર્વાઈવલ, એટલે 5 વર્ષ સુધી કેટલા લોકો સાજા થયા પછી સર્વાઈવ કરે છે નોર્મલી. તો પોસ્ટ ટ્રીટમેન્ટ એવું કહેવાય છે આજની ડેટમાં 90% કેસીસ છે જે સ્ટેજ 1, 2, 3માં આવ્યા હોય, એમાં 90 તો વધારે કહેવાય કે આમ 70% કેસીસ પોસ્ટ ટ્રીટમેન્ટ નોર્મલ રિપોર્ટ હોય. ચંક 1st, 2nd, 3rd બધાને કેલ્ક્યુલેટ કરી લઉં, જે ક્યોરેબલ છે એ બલ્કમાંથી, સ્ટેજ 4ની વાત નથી કરતો. એટલે એમાંથી એમ કહીએ કે આફ્ટર 5 years જો જોઈએ તો એમાંથી 40% કેસીસ, 30-40% કેસીસ નોર્મલી રિપોર્ટ કરતા હોય પોતાને, કે રિપોર્ટ કરાવ્યા નોર્મલ આવ્યું. એટલે નિયર અબાઉટ 50% કેસીસ આજના સિનારીઓમાં કહીએ કે જે સાજા થયા પાછળ ફરી થાય છે. કયા કેન્સરમાં ફરી થવાના રિસ્ક વધારે, એ પાછું બહુ મોટું ટોપિક છે, પણ જો બ્રીફ કરું તો કેન્સર મુખ્ય ધોરણે 2 રીતના વહેંચાયેલું હોય, સ્ક્વેમસ ને એડિનો. એમાં સ્ક્વેમસ ટાઈપ છે એ એડિક્શન સાથે રિલેટેડ હોય, સ્મોકિંગ, ટોબેકો ને આ, એનામાં ઉથલવાના રિસ્ક વધારે હોય છે. એવું નથી કે એડિનો બધી જગ્યાએ સેફ હોય છે. સ્વાદપિંડનું કેન્સર એડિનો ટાઈપ હોય છે, પણ એ મટતું નથી. એટલે મેજોરિટી કેન્સર જે આપણે અહીંયા લંગ કેન્સર જે છે એ લગભગ સુધી ક્યુરેબલ નથી હોતું. બીજા નંબરનું બ્રેસ્ટ કેન્સર હોય છે, એ મોસ્ટલી ક્યુરેબલ હોય છે. ત્રીજું કોલોન કેન્સર આવે છે, મોસ્ટલી ક્યુરેબલ હોય છે. પ્રોસ્ટેટ કેન્સર અનફોર્ચ્યુનેટલી 4થા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે, તો એનામાં પેશન્ટની લાઈફ એક્સપેક્ટન્સી ઘણી સારી હોય છે. આપણા વિસ્તારમાં હેડ એન્ડ નેક કેન્સર મેજોરિટી વહેલા સ્ટેજમાં ડિટેક્ટ થાય તો હાઈલી ટ્રીટેબલ છે. એટલે કોઈ આમ સ્પેસિફિક જનરલાઇઝ વર્ડ નહીં કહેવાય, કેન્સર ડિપેન્ડન્ટ, સાઇટ ડિપેન્ડન્ટ આપણા ક્યોર રેટ હોય. હવે તમે આ રોજ બહુ બધા પેશન્ટ સાથે, આ થોડો સંવેદનાવાળો સવાલ છે કે તમને 2 ટાઈપના અનુભવ થતા હશે. એક જ્યારે એક દર્દી સાજો થઈને જાય છે એનો રિસ્પોન્સ, અને જ્યારે એક દર્દી કોઈ સાજો નથી થઈ શકતો. તો આ બંને તમારી આખી જર્ની બહુ લાંબી રહી છે, એટલે મારે ખાસ પૂછવું છે. અને બીજો એના જ સાથે એ પૂછવું છે કે કોઈ એવા એક્સેપ્શન્સ કેસ ખરા કે જે તમને યાદ રહી ગયા હોય કે ભાઈ આ ઘટના બહુ એક્સેપ્શનલ હતી, એમ કે આવું પર્સનલી એમ યાદ હોય કે ના એવા કોઈ અનુભવ જો હોય? એટલે યુઝ્યુઅલી એવું ક્યારે આમ ઇનિશિયલ જ્યારે તમે પ્રેક્ટિસ ચાલુ કરો ત્યારે
એઝ અ એમડી ફિઝિશિયન તરીકે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધા સાજા થતા જ કેસ જોયા હોય, બરાબર. કોઈક અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ બહુ ઓછામાં થતું હોય. એનું ઉલટ હોય કે જ્યારે તમે કેન્સરના ટ્રીટમેન્ટમાં તમે આવ્યા હોય, લગભગ સુધી એડવાન્સ સ્ટેજમાં જે તે ટાઈમમાં ટ્રેનિંગ લેતા હતા ત્યારે મેજોરિટી તો એડવાન્સ સ્ટેજના જ આવતા, અને સિવિલ હોસ્પિટલ એટલે જ્યાં ફાઇનાન્શિયલી પુઅર પેશન્ટ કે જે લોકોએ પોતાને નેગ્લેક્ટ કર્યું ફાઇનાન્સના હિસાબે કે એવા જ આવતા. એટલે જે ઇનિશિયલ ફર્સ્ટ જ્યારે એન્કાઉન્ટર પેશન્ટને થતા હોય, ઇવન જ્યારે તમે ડૉક્ટર થઈ MBBS 12th પાસ થઈને MBBSમાં આવો ને જ્યારે ફર્સ્ટ ટાઈમ ડિસેક્શન રૂમમાં ડિસેક્ટ કરો, આમ પાછળ જ હો તમે, આમ આગળ ફ્રન્ટમાં બહુ ઓછા જીગર કરે. એ જ વાત કેન્સરમાં હોય કે મોટું આમ ફાટેલું પડ્યું હોય, ટ્યુમરમાંથી બ્લીડ થતું હોય, ફેમિલી મેમ્બર બધા હતાશ હોય કે હવે કેમ થશે ને શું થશે, ને ખરેખર હદ વટાઈ ગયું હોય કે હવે કાંઈ પણ એને સજેસ્ટ કરીએ મિનિંગફુલ કાંઈ પણ થાય એવું. એ ઇનિશિયલી આમ જોઈએ તો ડિપ્રેશન જ લાવે, બીજું શું ભાવ આવે એનામાં. આમ તમને એમ થાય કે છેલ્લે તમે કાંઈ નથી કરી શકતા તો આ ડિગ્રી લઈને શું છે. અને એ અનફોર્ચ્યુનેટલી કહીએ તો એ ફેઝ થરો અપ ટુ 2017 સુધી રહ્યું. પછી જ્યારે આ જેમ હમણાં મેં તમને વાત કરી આયુષ્માન કાર્ડના હિસાબે એક બલ્ક ઓફ પેશન્ટ ટ્રીટમેન્ટ માટે આવતા ગયા, થોડોક સંતોષ, બહુ અર્લી ટ્રીટમેન્ટ થતા ગયા, ક્યોર થતા ગયા. એક બલ્ક ઓફ પેશન્ટ નિયર અબાઉટ એમ કહીએ પર મંથ આપણે કેન્સરનો રેટ કેવું હોય તો પર મંથ આપણે 2500 કેસ કેન્સરના હોતા હશે, 2500થી 3000 પર ડેના હિસાબે 5થી 10 કેસ વચ્ચે નવા કેસ ડિટેક્ટ થતા હશે કચ્છમાં. એટલે એ જે 2000-3000 જે કેસ હોય છે એનામાંથી હવે એમ અંદાજો કહું તો પર મંથ 1500 જેવા કેસ હશે કે જે ક્યોર જ થવાના છે, એનો આશરો છે. એટલે એ હવે એક ફીલ ગુડ મેસેજ આપે. બાકી આ બધી સંવેદનાઓ તો નલિફાઈ થઈ ગઈ હોય આટલા વર્ષો આનામાંથી. એટલે તમે હજી એ ફીલ કરી શકો, પેશન્ટના પેરેન્ટ્સને ફીલ કરી શકો, એના સ્પાઉસને ફીલ કરી શકો કે ઘરનો આખો આધાર જ એ હોય. એ બધું એ સોશિયલ એંગલ થઈ ગયું, પર્સનલ સોશિયલ એંગલ. બાકી એઝ અ કન્સલ્ટન્ટ જ્યારે તમે જોતા હો તો એ અમુક રીતના હવે તમે એઝ અ આમાંથી પસાર થતા નમ થઈ જાઓ કે કોઈને હવે ફોર્થ સ્ટેજ સમજાવવું, લાઈફ એક્સપેક્ટન્સી 1 year 2 year સમજાવવામાં પહેલે જે સંકોચ થતો, ભલે ભાવ શાંત હોય, ભાવ જે કહેવાની રીત હોય એ રીતથી જ કહેતા હોઈએ, પણ હવે જે પહેલે એમને કહેવાતે હું ડિપ્રેશનમાં આવી જતો કે યાર કેવું થયું, એ હવે નલિફાઈ થઈ જાય. એટ ધ એન્ડ ઓફ ડે આ બધામાંથી પસાર થઈને જો ઘરે જઈએ તો ઘરે જઈને જ્યારે છોકરાઓ આવે તો હસતા ખેલતા જ મજાક મસ્તી જ કરતા હોઈએ, ભલે જેટલું ડિપ્રેસિવ ગયું હોય. એટલે એ તો બધા યુઝ ટુ થઈ જ જાય, રોલ છે તમારો ડૉક્ટર તરીકેનો. અને ક્યારે એક સામાન્ય ઇન્સિડન્ટ્સની તરીકે કહીએ ને તો હમણાં રિસન્ટમાં અનફોર્ચ્યુનેટ હવે નામ તો કોઈનું લેવાય નહીં, પણ ઇન્સિડન્ટ્સમાં જે 3 કે 4 ઇન્સિડન્ટ્સ બહુ સારી રીતના આમ વારવાર આમ યાદ આવે તો એક પેલે આનાથી સારા વસ્તુ હતી કે હું જે તે ટાઈમમાં 2012માં હજી આનામાંથી પસાર થતો હતો ત્યારે કોઈક આપણા અહીંયાના જ બ્લડ કેન્સરનું એક પેશન્ટ હતું અને ત્યાં ગયા હશે અપોલોમાં. ત્યારે કારણ કે કોઈ માધ્યમ નહોતા અને ત્યાં એક્સપેન્સ બધું 6 લાખ 7 લાખ સમજાવ્યું ને ટ્રીટમેન્ટનો સક્સેસ રેટ 20-30% સમજાવ્યો ને આ અંતે ને પછી વાયા સિવિલ સિવાય એમના પાસે રસ્તો નહોતો, આપણે કચ્છ અબડાસા બાજુના જ. ને એ છોકરાની એજ હશે ત્યારે 7-8 વર્ષ. ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ, બધું થઈ ગયું. હમણાં રિસેન્ટલી હું નલિયા વિઝિટમાં ગયો હતો, જ્યારે રૂટીન વિઝિટમાં, તો એનો કંઈક હવે 10th પાસ થયો ને સારા રિઝલ્ટ આવ્યો. તો સડન વિઝિટ હતો, એને ઓળખ્યો નહીં. પછી આમ તો એના ફાધર પાછળથી આવ્યા તો આ છે સારું. એટલે એક હતું એને કમ્પ્લીટલી ફ્રી ઓફ ટ્રીટમેન્ટ. એવા તો પછી ઘણા કેસ થયા, પણ એમ કે આ ફર્સ્ટ કેસ એવું હતું ને જે લોકોએ પોતાની વેદના ત્યારે રજૂ કરી હતી કે હવે એકને એક છોકરો જે અમારો માનતાથી આવ્યો છે અને ત્યાંના ડૉક્ટરે એમ કીધું છે 20%. એ સાચા હતા એની રીતના,
અને એક્સપેન્સ આટલું તો અમે અત્યારે કરીએ એમ નથી. અત્યારે ફેમિલી વેલ ટુ ડુ છે. અત્યારે કદાચ 30-40 લાખ એમના માથે આવી જાય તો એક ધાડે ખર્ચો કરી લે એમ છે. છોકરો સાજો છે અને છોકરો વ્યવસ્થિત ભણે છે. અરે વાહ. એટલે એમ જ હમણાં એક રિસેન્ટ એક ડૉક્ટરના રિલેટિવ બ્લડ કેન્સરનો જ કેસ, ને એ બ્લડ કેન્સરનો કેસ હાઈલી ટ્રીટેબલ. એટલે જસ્ટ આપણે એમ થાય કે એને ઘરવાળા બધા હતાશ પડ્યા છે, એને આપણે સાંત્વના આપીએ કે ભાઈ ચિંતા ન કરો, આમાં લગભગ સુધી કેસ સાજા થઈ જાય. અને એ જે ડૉક્ટરના જે હતા એ ડૉક્ટર પોતે આવીને મળી ગયા મને. સાહેબ સારું લાગે છે ને, હમણાં રિસ્પોન્સ બ્લીડ થતું હતું ને બંધ થઈ ગયું ને બધું. સાહેબ વાંધો નહીં આવે, આરામથી પસાર થઈ જશે. 10 દિવસ સુધી એકદમ સ્મૂથલી. કાંઈ થાય છે ના, બિલકુલ નહીં. અને બીજા જ દિવસે રફલી 10 વાગે હું ઓપીડીમાં હતો, મને કોલ આવ્યો કે પેશન્ટ એકાએક બાથરૂમમાં પડી ગયું છે. પછી ગયા આઈસીયુ અને પેશન્ટ વિધિન 4 to 6 આવરમાં એને આઈસીયુમાં જોવા ગયો. તબિયત ઠીક છે? હા સાહેબ, જરાક શ્વાસ ચડે છે. કેમ? અને એનો ભાઈ મને મળવા આવ્યો, સાહેબ કેમ સડન થઈ ગયું? 1 વાગે જો, મેં કીધું એક્સરે બધું નોર્મલ છે, ચિંતા ન કરે હજી. એટલે હજી મારે તો કન્સોલ જ કરવાનું, અને મારા પાસે કોઈ એવિડન્ટ નહોતો એને ગ્રેવ કે સારું કહેવા માટે. સડનલી 4 વાગે કાર્ડિયક અરેસ્ટ, 5 વાગે તો કેસ પૂરું. એટલે મારામાં ખુદમાં એ હિંમત નથી કે ઉપર જઈને ફેસ કરું. એક અમારે ઘણી વખત એવું કહેવાતું હોય છે કે ડૉક્ટરોએ બિરાવી દીધા, પણ મારા ખ્યાલથી છે ને આ વસ્તુ ના આવે ને એના માટે જ બિરાવતા હશે કે એટલીસ્ટ ફેસ તો કરી શકે કે મેં પહેલે કીધું હતું કે આવું હશે. ભલે હતું હશે, પણ એમ કે ત્યારે ઇનફેક્ટ નીચેથી મને કોલ આવતો, એટલે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર હોય જ, આઈસીયુના ડૉક્ટર હોય જ, જે રિલેટિવને કલાકે બોલાવીને કહેતા જ હોય કે ભાઈ હવે આવું છે, હવે આવું છે. હું એકવાર વચ્ચે જઈને જોઈ આવ્યો, એના બ્રધર ને બધા એના રિલેટિવ બારે, કેમ છે સાહેબ? પછી બીજી વખત આ મને કોલ આવ્યો, સાહેબ અરેસ્ટમાં ગયું છે. એટલે પછી યુઝ્યુઅલી ટ્રેન્ડ કેવું હોય કે કન્સલ્ટન્ટ પાછો ઉપર આવે, ઉપર આવીને એને સમજાવે, અવગત કરે કે ભાઈ આમ છે. અને આ તો એઝ અ મેચ્યોર્ડ કન્સલ્ટન્ટ કે હવે મારી પ્રેક્ટિસને 10 વર્ષ થઈ ગયા, 3 વર્ષ ઓને થઈ ગયા એમડીનું, તો એ આ રિસન્ટ જ 2 મહિના પહેલેનું કે ઉપર જવાની હિંમત ના થઈ. એકદમ હું નહીં આવું, તો તમે સમજાય હવે અરેસ્ટ થઈ ગયું છે તો હવે હું શું કરીશ? પછી પાછું એક ફેઝ આવ્યો 1 દિવસનો કે સાવ નમ પડ્યા હતા. સો અમને તો ઘણી વખત એવું થાય, તમે આ કહેતા હતા ને મને ગૂઝબમ્સ આવતા હતા. સો અમને ઘણી બધી વખત એવું થાય કે ભાઈ મેડિકલ સાયન્સ ઉપર એવું આવે કે ભાઈ હજી એટલું એડવાન્સ નથી થયું કે આપણે આની દવા નથી શોધી શક્યા. તો એનું શું કારણ હોઈ શકે? ને તમને બી ક્યારે એવું થયું છે? એવું એટલે એ મીડિયા હાઈપ, ગ્લેમર એ અલગ વસ્તુ છે. જી, રિયાલિટી અલગ. રિયાલિટી હંમેશા અલગ છે. ઓબ્વિયસ છે, કોઈ પણ ડ્રગ, અત્યારે આપણું હેલ્થ કેર 1950માં શું હતું, 1990માં શું હતું, 2010માં શું હતું, ને આજે શું છે, તો ડ્રાસ્ટિક સ્ટ્રાઇડ લીધા છે એમાં નો ડાઉટ. પણ જો આપણા એક્સપેક્ટેશન એવા હોય કે આમ થઈ જવું જોઈએ ને કેમ ન થાય, તો એમ તો નથી જ થવાનું. તો નજીકના ભવિષ્યમાં કંઈ એવું છે, કોઈ એક્સપર્ટ્સ? નજીકના ભવિષ્યનું તો જે દેખાતા ટ્રાયલ્સ ને જે મેડિકલ બુલેટિનમાં જે બધા આવે છે કે આ થાય છે, ઓ થાય છે, નિયર ફ્યુચરમાં કોઈ પણ વસ્તુમાં એવું નથી દેખાતું કેન્સરના દ્રષ્ટિએ કે આપણે બહુ સિક્યોર્ડ કે હવે આવું કે ચેતવીને જ રહેવું પડશે. એવું તો દેખાય જ છે 2-3 દાયકા. અને કદાચ ક્યારે પણ ઇમોર્ટાલિટી તો આવવાની નથી, એટલું તો નથી જ આવવાની. ઓલો કયો છે આપણે ઇન્ફ્લુએન્ઝર ગોળીઓ ખાય છે રોજના 300, બ્રાયન સમથિંગ છે, રિવર્સ એજિંગ કરે છે. આઈટી ઇન્ડસ્ટ્રી ત્યાં આપણે સિલિકોન વેલીનો રિનાઉન્ડ નેમ છે ત્યાં. એ પોતે નહીં હોય તો કેટલા અરબો રૂપિયા પોતાને નાનો કરવા માટે રિવર્સ રીએન્જિનિયરિંગ કરે છે પોતાને. એટલે એના એ પોતાની એજ ને પોતાનો ડીએનએમાં એજ કેલ્ક્યુલેટ કરાવે છે કે મારો ડીએનએ કયા એજનું છે. તો અત્યારે એ કંઈક મારા ખ્યાલથી 50ની આજુબાજુનો છે, અને એનું જે ડીએનએ લેવલનું એજ છે એ કંઈક 22 વર્ષનું છે. એટલે ઇમોર્ટાલિટી તરફને આ બધું પ્રયાસો ચાલે છે. હવે કેટલું સાચું છે ખોટું છે એ તો સમજ આપે. વસ્તુ ખાલી એટલી જ છે કે
આપણે ઇન જનરલ એઝ અ સ્ટેટમેન્ટ કે પાન ઇન્ડિયામાં જો લકીએસ્ટ જો ગ્રુપ હોય તો એ કચ્છીસ છે અત્યારનું. વાહ. બરાબર. કઈ રીતના? તો આટલી ઇન્ડસ્ટ્રીઝ, પોર્ટ, આવતી ઇન્ડસ્ટ્રીઝ, સ્કેર્સ પોપ્યુલેશન, ડેન્સ છે નહીં, અવેબિલિટી ઓફ વોટર રેડીલી, ઇઝી કનેક્ટિવિટી, બાજુમાં જ અમદાવાદ, આમ જાઓ, બોમ્બે જાઓ, વેલ ટુ ડુ ફાઇનાન્શિયલી. શું નથી બીજી જગ્યાને આપણે ત્યાં છે? જે નથી હવા, પોલ્યુશન આપણે રાડું પાડીએ છીએ, પોલ્યુશન હજી આપણે જોયું નથી. બરાબર. પેસ્ટિસાઇડ્સની વાતો કરી છે, પેસ્ટિસાઇડ્સ કેમ વપરાય છે હજી આપણે જોયું નથી. વેલ ટુ ડુ છીએ, એજ્યુકેટેડ છીએ ને બહુ એક્સેલન્ટ ફેઝ ઓફ લાઈફ જાય છે કચ્છીઓની અત્યારે, જે કદાચ એક દાયકા બે દાયકાવાળા પહેલે ન કહી શકતા. એટલે જીવા જેવું સમય છે. અમુક વસ્તુ મૂકી દઈએ તો ઘણી બધી જીવ જ છે બધું. અમુક વસ્તુ મૂકી દઈએ, અમુક વસ્તુ ન કરીએ, બહુ ડિફિકલ્ટ નથી. બરાબર. સાયકોલોજીકલ વાળો તો આવશે જે આવશે. તમે ડિપ્રેશનમાં જાઓ ને મરી જાઓ ને ડિપ્રેશનમાં જાઓ ને આડાવરા પગલાં ભરો, એ ચાલુ, પણ જીવા જેવો સમય છે. એટલે આ એક સલાહ તમે એમ કહેશો કે ભાઈ આ હા, એટલે જીવી લ્યો ભાઈ. કેન્સરથી લઈ કાર્ડિયકથી લઈ જે મેજર આપણું લાઈફ ચેલેન્જિંગ છે કે અટેક આવી જાય છે, મરી જાય છે, આ થાય છે, મરી જાય છે, કેન્સર થાય છે, ને આ છે, એમ જ કેટલા બધા રોગ છે થાય છે. તો એનામાંથી આમ જો કેન્સરમાં તો જેમ મેં કીધું એ અલગ જ મેટર થઈ ગઈ, પણ એમાંથી ઘણા બધા બલ્ક જે છે એ આપણે જોઈએ છે કે પેશન્ટ આમ ખરેખર હાથે કરીને પીડાણો છે. એની લાઈફસ્ટાઈલ ઘણી આપણે કે ટોબેકો જ, આલ્કોહોલ જ મેજોરિટી, કે ઘણા છે કે હેલ્ધી, ખબર છે ટ્યુમર છે, નથી જવું, એ બધું તો એક મેડિકલ ભાષણ થઈ ગયું. બરાબર. પણ જે સોશિયલ લેવલે વસ્તુ એટલી જ છે કે તમે જો આટલું ખાલી આમ ચેન્જ કરી દો, એનો હેલ્થ તો મેન જ બેઝ છે, ફાઇનાન્સ મેન બેઝ છે, ક્યાં તમે રિસાઇડ કરો છો, ક્વોલિટી ઓફ લાઈફ, આ 4 પેરામીટર છે. બરાબર. ચારેમાંથી 3 આપણા પક્ષમાં છે, હેલ્થ આપણા નથી. સો બસ ચાલો, મજા થેન્ક આવી. યુ. પોણા 6 થઈ ગયા. મને ખૂબ આમ જોવા જઈએ ને તો સાચું કહું, જેટલા પણ લોકો છે અમે પછી પણ રિસ્પોન્સીસ રેકોર્ડ કરી શકીએ છીએ, પણ મને આ પર્ટિક્યુલર પોડકાસ્ટ માટે હમણાં જ કહેવું છે કે હું પોતે એમાં રહ્યો છું. અમુક મહિનાઓ માટે મેં કામ કર્યું છે. ડૉક્ટર પ્રત્યેની જે તમારી ઇમેજ હોય એ આજે એકચ્યુઅલ મેં ફીલ કર્યું છે જ્યારે તમે વાત કરતા હતા, તમારી આખી જે જર્નીને લઈને ફીલ મેં કર્યું છે. મને અમુક એવા બહુ બધા મુમેન્ટ્સ હતા કે જ્યાં મારા રૂવાણા ઊભા થઈ ગયા હતા. હવે સમજાય છે કે લોકો શું કામ એમ કહે છે કે તમે કદાચ ડૉક્ટરને ભગવાનની દ્રષ્ટિએ જોતા હશો. જ્યારે તમારી પાસે કોઈ જ રસ્તો નથી હોતો ત્યારે કેવા વ્યક્તિ આવીને તમારી પાસે ઊભે છે, તમને સપોર્ટ કરે છે, તમને સાચો રસ્તો બતાવે છે અને તમને ક્યોર કરે છે. સો ફોર મી ઇટ્સ અમેઝિંગ એક્સપિરિયન્સ, સિરિયસલી વિકાસ સર. અને હું ફરીથી કહીશ કે થેન્ક યુ વેરી મચ. અમે આ સમય જીવી શક્યા અને તમે આવીને અહીંયા આટલો સમય અમને આપ્યો. થેન્ક યુ સો મચ. સો બસ આવી જ બધી વાતો લઈને ફરીથી કોશિશ કરશું શબદ પોડકાસ્ટ બાય સંવેદનામાં. મને દર વખતે ગમે છે કે હું એન્ડ અપ પોએટ્રીથી કરું, પણ આ વખતે માત્ર એક કોટ સાથે એન્ડ કરવા માગું છું કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. આખી બહુ સરસ વાતો થઈ છે અને એવી કોશિશ કરી છે અમે કે એક સામાન્ય માણસને પણ વાતો સમજાય અને એ ધ્યાન રાખી શકે અને આવી બીમારીઓથી બચી શકે. તો બસ આપ સૌને ફરીથી જય શ્રી કૃષ્ણ અને જલ્દી મળવાના વાયદા સાથે આવજો. થેન્ક યુ.